કોંગ્રેસના કે અન્ય પક્ષના કોઈ કાર્યકરને કે નેતાને ભાજપમાં લઈ જવાનો હોય તો એના માટે આ કેસરી પટ્ટાનો જે યુઝ કરે છે એને બદલે ખરેખર બ્લેક પટ્ટો અલગથી એમને બનાવવો જોઈએ. એજન્ટ કામ તો 2 નંબરના બ્લેક જ કરવાના છે. જ્ઞાનીબેન, બનાસની બેન તો સૂત્ર આવ્યું, પણ તમામ લોકોને અપીલ કરવી ચૂંટણી લડવા રૂપિયા આપવાનું અને લોકોએ પૈસા આપવા, એ ખરેખર જેન્યુન હતું? કેટલા રૂપિયા ભેગા થયેલા? ફંડ એ બહુ મોટી વાત નથી. બનાસકાંઠામાં તમામ જ્ઞાતિ જાતિએ તમને મત આપે. પાટણ જીતતા હારે. આરોપ કિરીટ પટેલ ઉપર લાગે કે કિરીટ પટેલ પટેલોના મત ના અપાવી શકે. તમારા જ પક્ષના લોકો આરોપ લગાવે. એ બધું જ એનું એનાલિસિસ મોવડી મંડળે કર્યું છે. ત્યાં પાટણના મતદારોને ખબર છે. શંકરભાઈ જોડે તમે સ્ટેજ ઉપર હોય તો દુનિયાભરના સમાચાર ચર્ચામાં આવી જાય, વાતો શરૂ થઈ જાય. જે ધંધાની અંદર બધાએ ભાગીદારી રાખવી, એમાંથી અમે ઘણા બધા બાદ છીએ. ભાજપ કોંગ્રેસના નેતાઓ અંદર ખાને મળેલા ખરા? એ ક્યાંક ને ક્યાંક સમાચાર મળે છે કે ભાઈ આ લોકો આના ભાગીદાર છે, ના આમાં ભાગીદાર છે. બેન, શું કારણ રાજનીતિમાં અનાપ શનાપ બયાનબાજી આવતી હોય? મન ફાવે એમ નેતાઓ બોલે. એક પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે એ બોલતા હોય ત્યારે એ વ્યક્તિ નહીં બોલ્યો, એ આખો પક્ષ બોલ્યો ગણાય. શું ઠાકોર સમાજ દારૂના વ્યસનથી મુક્ત થયો ખરો? આ બાબતમાં ગુજરાતની પોલીસ એ કોઈ એને નેતાઓ મજબૂર કરે છે. પણ જો તમારા જ સમાજના અલ્પેશભાઈ ઠાકોર તમારી જોડે જ હતા અને તમારી જેમ જ લિસ્ટ આપવાની વાત કરતા હતા, લિસ્ટ જોતો તો હું લિસ્ટ આપું, પણ ભાજપમાં જતા રહ્યા. અહીંથી ગયેલા જે ધારાસભ્યો કે જે ચૂંટણી લડેલા કે જે આગેવાનો છે એમનું ત્યાં કેટલું માનવામાં આવતું હોય કે નજરઅંદાજ કરવામાં આવતા હોય, એમને ખબર હોય કે હવે તો આવી ગયા છે, વોશિંગ મશીનથી ધોવાઈ ગયા છે. નહીં, પણ તમે સ્ટેજ ઉપર તો પાછા જોડે જો, બંને અલ્પેશભાઈ બી જોડે, જ્ઞાનીબેન બી જો, બંને પાછા વાતો દારૂબંધીની જ કરે. પણ મેં કીધું એમ એ જાહેર મીડિયામાં તો નહીં, પણ ઘણી વખત મિત્રો તરીકે મળીએ ત્યારે એમનામાં જે મૂંઝવણ છે એ ક્યાંક ને ક્યાંક જેને સંક્ષિપ્તમાં કહેવાય એ વ્યક્ત કરતા હોય છે. બેન, આ ઠાકોર સમાજનું જે બંધારણ બનાવ્યું ખાસો ટાઈમ થઈ ગયો, અમલ થયો? કેટલા ટકા થયો? કેટલા સંતુષ્ટ? કદાચ આ બંધારણ ના આવ્યું હોત અને સામાજિક અમે સુધારો ન લાવ્યો હોત તો 2-5 વર્ષની અંદર ઘણા બધા અમારા સમાજની અંદર ખેડૂત ખાતેદાર મટી ગયો. એ બધા તમારા જે કોંગ્રેસમાંથી ગયા એ બધા તમારા લોકોના કામ કરે, બીજેપી વાળાના કામ કરે. ધારાસભ્ય હોય કે કોઈ ચૂંટાયેલો તો એના લેટર પેડ ઉપર નહીં, પણ કે ચિઠ્ઠી લખીને આપજો. હજુ ડીજે વાગ બંધ થઈ ગયું ને ક્યાંક ને ક્યાંક ડીજે વાળાને રોજગારી માટેનો ને એ બધી વાતો કરતા હતા. વિક્રમ ઠાકોરનું મેં પોડકાસ્ટ કરેલું, એમને રાજનીતિમાં આવવાની ઈચ્છા પણ વ્યક્ત કરેલી. તમે શું માનો, વિક્રમ ઠાકોરનો ઝુકાવ બીજેપી તરફ હોય કોંગ્રેસ તરફ? કોઈ રાજકીય કે કોઈ ક્ષેત્રનો માણસ હોય એમાં કુશળ હોય તો એને કહેવામાં આવે કે આ તો કલાકાર છે, તો આ તો છે જ કલાકાર. કેન્દ્રમાં સરકાર આવશે, જ્ઞાનીબેન સાંસદ રહેશે, 29 પછી મંત્રી બનશે. ધી રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સાથે. જ્ઞાનીબેન, આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો રોનકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે એબીપી અસ્મિતાના માધ્યમથી અહીંયા વાત રજૂ કરવા માટેનો મોકો આપ્યો, એટલે આપનો પણ હૃદયપૂર્વક આભાર. જ્ઞાનીબેન, આ બનાસની બેન એ સૂત્ર આવ્યું ક્યાંથી? રોનકભાઈ, જ્યારે લોકો પોતે ચૂંટણી લડતા હોય અને એક વર્ષોથી મારી પોતાની છાપ રહી છે, લગભગ કોની કે આમ ગણવા જઈએ તો 1995થી, પણ છેલ્લા 15 વર્ષથી તો જે અમે લોકલ લેવલે જે કામ કર્યું એના થકી એ વિસ્તારની અંદર મહિલાઓ પોલિટિકલી રીતે બહુ ઓછી, એટલે મારી એક પહેચાન પહેલેથી જ એવી નક્કી થઈ કે બનાસની બેન લોકસભાની અંદર સૂત્ર આવ્યો. પણ જ્યારે 2017માં હું ઇલેક્શન લડતી તે ટાઈમે પણ એક મામેરા માટેનું એક સ્લોગન ચાલ્યું હતું 17ના ઇલેક્શનમાં, અને કે ભાઈ મારું મામેરું ભરો. તો એ ટાઈમે એક અમારા વિસ્તારમાં એક બેન હોય અને બેનને એ રીતે મામેરું હોય, બનાસની બેન હોય, એટલે આ લોકોમાંથી આ સૂત્ર આવેલા છે અને એને બીજા લોકોએ એને સમર્થન આપી અને એને પુરવાર પણ કર્યું. પણ એ બ્રાન્ડ કેવી રીતે બની ગયું? મેં કહ્યું એમ કે જ્યારે ચૂંટણી એ કોઈ પાર્ટી કે કોઈ ગણાગાંઠા કાર્યકરો નહીં પણ સમગ્ર પ્રજા લડતી હોય ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી
એનો જે અવાજ છે એ વર્તમાન સમયની અંદર સોશિયલ મીડિયા એ ઘરોઘર પહોંચાડવા માટેનું કામ કરતું હોય છે. પહેલાં ટેકનોલોજી ઓછી હતી, જાહેર સભા હોય કે અમુક ગણાગાંઠિયા લોકો મળે એટલાને જ ખ્યાલ હોતો. પણ હવે કોઈ પણ વાત, કોઈ પણ સ્લોગન હોય, કોઈ પણ ભાષણ હોય, કોઈ પણ રાજકીય કે ગમે તે વસ્તુ હોય તો લોકો સુધી એ ઓછા સમયની અંદર પહોંચી જાય છે. ને એના કારણે લોકોને ગમતું સૂત્ર હતું એટલે એને બહુ પોપ્યુલર યુવા વર્ગે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ને જે લોકો ઇલેક્શનની અંદર તાકાતથી લડતા હતા, સ્વખર્ચે લડતા હતા અને એવું સ્લોગન એમને જે આપીને એક એમને પોતાના પણાનો જે ભાવ દર્શાવ્યો એ બહુ અદ્ભુત હતું. પણ જો એ સોશિયલ મીડિયા કેવી બેધારી તલવાર. તમે મને યાદ છે તમે જેન્યુઅલી ફ્લડમાં ગયેલા, પૂર હતું એ વખતે, અને એ સોશિયલ મીડિયા પર એ જ વિડીયો તમારો જ નેગેટિવ પાછો ફરવા લાગ્યો. આ પણ તો છે. પણ એમાં રોનકભાઈ શું છે કે એમાં પ્લસ હોય તો માઇનસ હોય. એમાં શું અલગ અલગ બતાવવા માટેની સિસ્ટમ, અલગ અલગ એન્કર હોય, અલગ અલગ ટીવી ચેનલો હોય. એટલે લોકશાહીની અંદર અમે તો લોકશાહીને માનવાવાળા લોકો છીએ. એટલે મીડિયા હોય, સોશિયલ મીડિયા કે આ બધા દેશની ચોથી જાગીર એમ ગણવામાં આવે છે. એને ક્યાંક નેગેટિવ બતાવવું હોય તો પણ બતાવી શકે છે, એને પોઝિટિવ બતાવવું હોય તો બતાવી શકે છે. પણ અમારો અભિગમ એ કાયમી કોઈ પણ કામ માટે પોઝિટિવ કરવા માટેનો અમારો પ્રયત્ન રહ્યો છે. અમે ક્યારેય પબ્લિકસિટી કે કોણ ટીકા કરે છે નથી કરતું કે એના ઉપર બદલો લેવાની ભાવના કે ઘણા બધા ટીવી ચેનલો હોય, સોશિયલ મીડિયા હોય, ક્યારેક મારું નેગેટિવ પણ ચલાવ્યું છે. તો ક્યારે મેં એમને એવું નહીં કીધું કે ફોન કરીને કે ભાઈ તમે શા માટે મારું નેગેટિવ ચલાવો છો. એમ ગણવા જઈએ કે મારો એમની પાસે એકબીજાને એ જે ચલાવતા હોય એમનો કોન્ટેક્ટ નંબર પણ મારા કને નહીં હોય. એટલે અમે લોકશાહીને માનીએ છીએ. જ્ઞાનીબેન, બનાસની બેન તો સૂત્ર આવ્યું, પણ તમામ લોકોને અપીલ કરવી, ચૂંટણી લડવા રૂપિયા આપવાનું અને લોકોએ પૈસા આપવા, એ ખરેખર જેન્યુન હતું? કેટલા રૂપિયા ભેગા થયેલા? રોનકભાઈ, ગ્રામ્ય વિસ્તારમાં અને વર્તમાન સમયની જે પરિસ્થિતિ તમે જુઓ છો કે 1995થી કરીને 2024 સુધી મારા 9 ઇલેક્શન થયા. 15 વર્ષ તાલુકા પંચાયત, 5 વર્ષ જિલ્લા પંચાયત, 4 વિધાનસભા અને 1 લોકસભા. પણ ખરેખર હું એ વિસ્તારના લોકોનો આભાર માનું છું અને એમના માટે હું આખી જિંદગી હું જીવું ત્યાં સુધી જેટલી મારાથી સેવા થાય ને એ કરું તો પણ ઓછી પડે. એનું કારણ કે વર્તમાન સમયની અંદર જે પૈસાનું રેલમછેલ છે એના હિસાબે તો અમે પૈસાના હિસાબે તો એમની સામે કોઈ ફાઇટ કરવા માટેનો વિચાર પણ ન આવે. પણ છતાં આજે પણ લોકશાહીને ટકાવી રાખવા માટે જે આગેવાનો કે કાર્યકરો કે નેતા એ નીતિમતાથી લોકો માટે લડે છે. લોકોને એમ લાગે છે કે આપણા છે આ એ પોતાના માટે કરીને સ્વાર્થ માટે નહીં પણ સેવા માટે છે, એ એમને પૂરો ભરોસો છે. ત્યારે ફંડ એ બહુ મોટી વાત નથી. અને ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંય જીઆઈડીસી નથી કે કોઈ ઉદ્યોગપતિઓ નથી. એક લેબર કામ કરતો માણસ કે લેબર કામ કરતી બેન એ 10 રૂપિયા આપે તો અમારા માટે તો એ લાખો રૂપિયા છે. અને એમનો ભાવ, એમને એમ કે એક સારું કામ આપણા માટે કરે છે અને આજે એક આપણે બેન તરીકે અને દીકરી તરીકે મદદ કરવાની થાય છે તો અમારી એક બાજુનું જે કલ્ચર કહેવાય, સંસ્કૃતિ, જે પરંપરા કહેવાય એ પણ છે કે કોઈ પણ બેન દીકરી એ એના પિયર મળવા આવે ત્યારે એને મા બાપ, એના જે કુટુંબી આ તે એ 5-25 રૂપિયા એને આપે, કોઈ સાડી આપે. તો એક સંસ્કૃતિની વાત પણ હતી અને એક મનોબળ વધારવા માટેની પણ વાત હતી કે જ્ઞાનીબેનને મદદ કરી એટલે તન મન ને ધનથી. એટલે એ વાતનો મેસેજ પણ ગરીબ લોકોએ એ સોશિયલ મીડિયા કે આના માધ્યમથી તમે જોયું છે. આખી ચૂંટણીની અંદર એ પૈસા 1.5 કે 2 લાખ આવ્યા છે, વધીને આવ્યા છે તો 3 કે 4 લાખ રૂપિયા. એટલે આમ કોઈએ 500 આપ્યા હોય, કોઈએ 1000 આપ્યા હોય, કોઈ 50 આપ્યા હોય, કોઈ 100 આપ્યા હોય. પણ એ ગામની અંદર એ લોકો 10-10 રૂપિયા આપીને એમની મિટિંગની ગોઠવણી કરે, એજન્ટોની ગોઠવણી કરે, બહારથી મતદારો લાવીને મતદાન કરાવે. તો એ લાખો રૂપિયા આપ્યા બરાબર છે મારા મન. અને જે 10 રૂપિયા આપે એ ખર્ચાવે ને એ પણ મોટી વાત છે. એટલે એક તંદુરસ્ત લોકશાહીનું જે એક ઉદાહરણ પૂરું પાડવાનું થાય તો એ બનાસકાંઠાની જનતાએ પૂરું પાડ્યું. એ રીતે પૂરું પાડ્યું કે લોકશાહી એ
લોકશાહીની અંદર મતદારો સર્વોપરી છે, નહીં કે સામ દામ દંડ ભેદ. એટલે એ વાતનું બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય, મારી 2017ની ચૂંટણી હોય, તો પૈસા સામે અને એ ગણિતથી એંગલથી ચૂંટણી લડવા જઈએ તો હું માનું ત્યાં સુધી પરિણામ અશક્ય છે. પણ લોકોના સાથ સહકારથી ને એમના આશીર્વાદ થકી જે પરિણામો આવ્યા એ પ્રજાનો આ જેટલા એમનો ઋણ ઉતારવાનું હોય એમાં હું ના ઉતરીએ તો હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અમે પણ એક રાજધર્મ નથી નિભાવ્યો એવું મારું પોતાનું માનવું છે. ભરોસો હતો 24માં જીતવાનો અને પરિણામનો દિવસ કેવો હતો? રોનકભાઈ, 2022માં જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું એ પછી હું ધારાસભ્ય તરીકે રનિંગ હતા. અમારા 2017માં ધારાસભ્યોની સંખ્યા ઓછી હતી, પણ પરિણામ ખૂબ વીક આવ્યું. તો અમને બધાને ચિંતા થઈ કે જો આટલું 77માંથી આપણે 17 ઉપર આવી ગયા હોય તો આવનાર સમય આ પાર્ટી માટે અને આપણા માટે બહુ સંઘર્ષભર્યો થાય. અને એના ભાગરૂપે મેં અમારા જે આગેવાનો હતા એમને પણ વાત પણ કરી હતી લગભગ 1 વર્ષ પહેલાં કે જવાબદાર લોકોએ જે ધારાસભ્યો ચાલુ છે એમને પણ ચૂંટણી લડવી જોઈએ, હાર જીતની પરવા કર્યા વગર. અને આપણે ચૂંટણી તાકાતથી નહીં લડીએ તો જે આપણી વોટ બેંક છે એ પણ બીજેપીની અંદર જતી રહેશે અને 2017માં ઘણો સંઘર્ષ આપણે કરવો પડશે. એટલે એના ભાગરૂપે અનેક વખત સિનિયર આગેવાનોની મિટિંગો પણ થઈ. મિટિંગોમાં અમુક જે ગ્રુપની મિટિંગો થઈ એમાં પણ વાત હતી કે ભાઈ અમારાથી કોઈ સિનિયર આગેવાનોને ચૂંટણી લડવી હોય, બનાસકાંઠા લડવી હોય, પાટણ લડવી હોય, જ્યાં લડવી હોય તો એ લડી શકે છે. અને ન લડે તો અમે ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ. અને એટલા માટે કે અમે પણ 1995થી કરીને 2024 અને આ 26 એટલે 30 વર્ષ સુધી બનાસકાંઠાના તાલુકા હોય, બનાસકાંઠાના ગામડા હોય, અનેક ચૂંટણીઓ હોય, સંગઠનની વાત હોય, તો એવા કોઈ તાલુકો કે એવા લગભગ કોઈ ગામડા નહીં હોય કે જેનો પ્રવાસ અમે નહીં કર્યો હોય. 0થી કરીને લગભગ 24 સુધી અમે સંગઠનના કામમાં પણ અગ્રેસિવ રહીને કામ કર્યું. એટલે પરિણામ માટે રોનકભાઈ એવું હતું કે અમને પોતાને ખબર હતી કે બનાસકાંઠા એ મોટા ભાગે ઘણી વખત કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. બીજું કે વર્તમાન સમયની અંદર એ વખતની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ આપવામાં આવી. એટલે સામાજિક રીતે સમગ્ર ઠાકોર સમાજે બીજા સમાજોને અપીલ કરી કે અમે તમને 70 વર્ષમાં તમામ સમાજના જેટલા પણ ઉમેદવારો ચૂંટણી લડ્યા એમને અમે મદદ કરી છે. અને એક વખત બેન ચૂંટણી લડે છે તો અમારા કહેવાથી પણ મદદ કરો. અને એ જે એમની વિનંતી હતી એ તમામ સમાજોએ ગ્રાહ્ય રાખવા માટેનો પણ પૂરેપૂરો પ્રયત્ન કર્યો. બીજું એક મારી છાપ હતી, મેં જાહેરમાં લોકોને કીધેલું હતું. લગભગ 300થી 350 જેટલી સભાઓ એ 2 મહિનાની અંદર અમે અલગ અલગ તાલુકાઓમાં તાલુકા પંચાયતની સીટ વાઇઝ જે પ્રમાણે કરી હતી. અને એક જ વાત કરી હતી કે હું તમને ખાતરી આપું છું કે હું પૈસા માટે કરીને સામ દામ દંડ ભેદ જે પણ ભારતીય જનતા પાર્ટી અપનાવે એની સામે નહીં ઝૂકું. સંઘર્ષ કરવો પડે તો કરીશ, પણ તમે જે મને ચૂંટીને મૂકશો તો તમારા મતનો જે છે એ વેપાર નહીં થાય, તમારા ઉપર કોઈ કલંક નહીં લાગે. અને તમે જે એક મને બનાસની બેન તરીકે જે મામેરું ભરો છો તો એક દીકરી તરીકે મારી ભૂમિકા શું થાય એ પૂરેપૂરી અદા કરવા માટેના પ્રયત્નો કરીશ. અને જ્યાં પણ પ્રશાસન એ તમને હેરાન કરશે, કોઈ પણ ડિપાર્ટમેન્ટ હેરાન કરશે, સાચી વાત વ્યાજબી વાત હશે અને એ નહીં કરે તો હું તમારા માટે તાકાતથી લડીશ, ગમે એ ટાઈમે લડીશ. અને એના માટે મારે જે ભોગવવું પડે ભોગવીશ, પણ હું તમને વફાદાર રહીને લડીશ. આ જે ગેરંટી જે મતદારોને આપી એ ગેરંટી પણ કંઈક ના કંઈક અંશે એમને એમ લાગ્યું કે નહીં, વર્ષોથી ધારાસભ્ય તરીકે પણ હું લડતી હતી, એમને ખબર છે, તાલુકા પંચાયતના પ્રમુખથી કરી અને લગભગ આખા જિલ્લાના આગેવાનો એ વ્યક્તિગત રીતે લોકોના પ્રશ્નો માટે હું લડું એ એમને બધાને ખ્યાલ હતો. એટલા માટે કરીને આખા જિલ્લાએ ભરોસો મૂક્યો. કોંગ્રેસના કાર્યકરોએ મજૂરી કરી, જે મોવડી મંડળ હોય એ વખતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોયલ સાહેબ હોય કે એમને બધી જ એક સંકલન કરીને જે પાટીદાર સમાજ કહેવાય ત્યાં ગઢપટો હોય, પાલનપુર હોય, તો એમને પણ પહેલી વખત આમ તો મહેશભાઈ ધારાસભ્યની ચૂંટણી લડતા એ વસ્તુ અલગ, પણ વર્તમાન સમયની અંદર બીજા વિસ્તારોનો ખ્યાલ નથી. પણ બનાસકાંઠા અને પાટણની લોકસભાનું જે ઇલેક્શન હતું એમાં
તમામ સમાજોએ કોંગ્રેસને સારા એવા આશીર્વાદ આપ્યા હતા ને એ પૈકી પાટીદાર સમાજ પણ 90% વોટ એ વખતે 2024ની ચૂંટણીમાં પાટણ અને બનાસકાંઠામાં આપ્યા હતા. પાટણનું રિઝલ્ટ એ થોડા વોટો માટે રહી ગયું, પણ ખોટું પણ ખૂબ જ વહીવટી તંત્રને આ લોકોએ સામદામ દંડ ભેદ એટલે જે વહીવટી તંત્ર હોય, પોલીસ તંત્ર હોય કે જે એમનો સહકારી માળખાની વાત હોય કે બધો જેટલો દુરુપયોગ કરવાનો થતો હોય એમાં કોઈ કસર રાખી નથી. અનેક પુરાવા, અનેક એની સામેના ઘર્ષણ, પણ છતાં બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ કે 26માંથી એક સીટ જીતીને એ વાતનો મેસેજ આપ્યો કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતના મતદારો ધારે તો ભારતીય જનતા પાર્ટીને હરાવવી એ કોઈ અઘરો વિષય નથી. પણ જો તે પાટણની વાત કરી, બનાસકાંઠામાં તમામ જ્ઞાતિ જાતિએ તમને મત આપે, પાટણ જીતતા જીતતા હાર્યા. આરોપ કિરીટ પટેલ ઉપર લાગે કે કિરીટ પટેલોના મત ના અપાવી શકે, તમારા જ પક્ષના લોકોએ આરોપ લગાવે. ના, હું માનું ત્યાં સુધી રોનકભાઈ કોઈ પણ વ્યક્તિ માટે દોષનો ટોપલો આપવો અને વ્યક્તિગત આક્ષેપ કરવા એ જે કોઈ જવાબદારી વગરના કે જેનો કોઈ વજૂદ જ નથી, અને એમના આક્ષેપને હું તો માનું છું કે એને ઇગ્નોર કરવો, એને કોઈ ગણના જ એની ન હોવી જોઈએ. આવા લોકો આક્ષેપ કરતા હોય તો એને નજરઅંદાજ જ કરવું પડે ને એને પાર્ટી લેવલે પગલાં પણ લેવા જોઈએ. કોઈ એ રીતે જાહેર મીડિયામાં આ રીતે કહેતા હોય તો કિરીટભાઈ એ ધારાસભ્ય તરીકે આ વખતે સૌથી વધારે વોટે જીત્યા હતા, તાલુકા પંચાયત, નગરપાલિકા, અને એક દબંગ, એક નીડર તરીકે જે એમની છાપ છે, કોંગ્રેસ પાર્ટીના લોકો માટે લડે છે, એ વિસ્તારના લોકોના કામ કરાવે છે. એટલે એમાં કોંગ્રેસના જે સિનિયર આગેવાનો છે કે પાર્ટીનું મોવડી મંડળ છો તો એમાં કિરીટભાઈ માટે ખૂબ લાગણીશીલ છે અને એમના માટે માન છે. એટલે આવા લોકોના એટલે લોકસભાની ચૂંટણી એ 2024માં પાટણની જે પરિસ્થિતિ હતી એ હું માનું છું ત્યાં સુધી એના અનેક કારણો અલગ હતા, અને અલગ જે કારણો છે એ ક્યાંક ને ક્યાંક અમે મીડિયા સમક્ષ કે આ રીતે કહેવા એ હું ઉચિત નથી માનતી, પણ એ બધો જ એનું એનાલિસિસ મોવડી મંડળે કર્યું છે, ત્યાં પાટણના મતદારોને ખબર છે. અને એ હું માનું છું ત્યાં સુધી જે લોકોએ પાર્ટીના વિરુદ્ધમાં કે કોઈ કાર્યકરોએ કે નાના મોટું એ ટાઈમે રસ લીધો હોય તો એ પણ કદાચ પાર્ટી લેવલે જ્યાં ધ્યાનમાં આવ્યું છે ત્યાં ઠપકો આપવા માટેના પ્રયત્નો કર્યા છે, અને આવનાર સમયની અંદર આવું કંઈ ન થાય એના માટેનો પૂરેપૂરો પાર્ટીના જે સિનિયર લીડરો છે એ ખ્યાલ પણ હું માનું ત્યાં સુધી રાખશે. ગરીબેન, શું કારણ? જો કોંગ્રેસમાં વાસણ બહુ ખખડે, પણ સૌથી વધુ વાસણ ઉત્તર ગુજરાતમાં ખખડે, કારણ શું? રગડા ઝઘડા ઉત્તર ગુજરાતમાં કેમ કોંગ્રેસમાં વધુ? ના રોનકભાઈ, કોઈ ઝઘડા જેવું અમને તો લાગતું નથી. ઠીક છે, કોંગ્રેસ કદાચ હું માનું છું ત્યાં સુધી ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી મજબૂત છે, પણ 2022નું વિધાનસભાનું પરિણામ હોય તો સૌથી વધારે ધારાસભ્યો ઉત્તર ગુજરાતના હતા. 17માં પણ સૌથી સમગ્ર ગુજરાતમાં હતા, પણ સૌથી મજબૂત ઉત્તર ગુજરાતમાં હતું. લોકસભાની સીટ જીત્યા હોય તો પણ ઉત્તર ગુજરાતની અંદર છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ જિલ્લાની કે સીટો જે જીતવામાં અગ્રેસિવ રહે એ પણ હું માનું ત્યાં સુધી આ જિલ્લાઓ રહ્યા છે. અને જિલ્લા કોંગ્રેસ સમિતિના જે પ્રમુખો છે એ ધારાસભ્યો રહી ચૂકેલા છે, ક્યાંક વર્ષોથી કામ કરેલું છે, જવાબદારીપૂર્વક એ ખૂબ સારું. કોઈ પ્રદેશના નેતાઓ હોય કે બહારના નેતાઓ ત્યાં એઆઈસીસીથી આવે તો પણ પાર્ટીનો પ્રોગ્રામની પ્રથમ પ્રાયોરિટી ઉત્તર ગુજરાતની રહેતી હોય છે, એટલે કામગીરી પણ ઉત્તર ગુજરાતને વધુ ભાગમાં આવે છે. અને આવું ઝોનમાં કોઈ વાહન વધારે ખખડવાનો કે એ બાબતનો કોઈ ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ નથી. ક્યાંક નાના મોટું તાલુકા લેવલે, જિલ્લા લેવલે હોય તો પ્રદેશમાં સાથે બેસીને બધા આગેવાનો એનું સોલ્યુશન કરતા હોય છે, અને આવનાર સમયની અંદર પણ કંઈક એવું હશે તો એ વાત પાર્ટી લેવલે એનું સોલ્યુશન કરી અને જે છે એનો નિવેડો લાવશે. બેન, શું કારણ રાજનીતિમાં અનાપ શનાપ બયાનબાજી આવતી હોય? મન ફાવે એમ નેતાઓ બોલે. જાહેર જીવનના વ્યક્તિઓએ એમાં હું પણ આવી ગઈ. ઘણી વખત હું મારી રીતે પ્રયત્નમાં હું છું, પણ ક્યાંક ને ક્યાંક એટલા બધા તંગ કરે ને એવું વાતાવરણ કરે કે આમ એમના માટે ન બોલવું જોઈએ છતાં બોલાઈ જવાય છે. પણ છતાં પ્રજાના એક ધારાસભ્ય બોલે, એમપી બોલે, કોઈ બોલે તો એ ઘણા બધા લોકો એ સાંભળતા હોય છે.
તો આવનાર પેઢીને એક તંદુરસ્ત લોકશાહી અને એક જાહેર જીવનના વ્યક્તિ તરીકેના ક્રાઇટેરિયા કેવા હોવા જોઈએ, એ કેવો હોવો જોઈએ, એ વર્તમાન સમયના નેતાઓએ એમાં ખાસ કરીને રૂલિંગ પાર્ટી જે હોય, કેમ કે સત્તામાં બેઠેલા લોકોને જ નર્મતા રાખવી પડતી હોય, એ પૈકીનો સંદેશો જો આપતા હોય તો હું માનું ત્યાં સુધી સારું. પણ જીવન એનું જે એક ધોરણ કહેવાય બયાનબાજી કે એમાં કે આવનાર પેઢી આપણા પાસેથી કોઈક સારો સંદેશો લે, સારી પ્રેરણા લે, એવા સાથે મળીને પ્રયત્નો બધા તમામ પક્ષના નેતાઓને ક્યારેક એવડું મોટું બંધન ન રાખો, એવી માનસિકતા ન રાખો કે આ ભેગા બેસે એટલે જતા રહેશે. આપણે જે મગજમાંથી ઝેર ભરાયેલું છે ધાર્મિકતાનું, પાર્ટીનું, કોંગ્રેસના વિરોધનું, આ બધું એ જાણી રહેશે ને ખુલાસાથી જતા રહેશે ને એવી બીક રાખ્યા વગર આમ સર્વપક્ષીય ચૂંટાયેલા લોકો સાથે મળીને તાલુકો હોય કે જિલ્લો હોય એનો કોઈ એવો પ્રશ્ન હોય કે જે સર્વપક્ષીય સાથે બેસીને એનું સોલ્યુશન કરવું પડે તો એ પણ કરવું પડે. આ તો કોંગ્રેસના ધારાસભ્યોને જાહેર કાર્યક્રમ હોય, કોઈ ઓપનિંગ હોય, ભૂમિપૂજન હોય, એમાં આમંત્રણ ના આપવું, એમાં પત્રિકામાં નામ ન લખવું, તો એ પ્રજાએ ચૂંટેલો છે. તમારી મહેરબાનીથી નથી ને તમે જે પ્રોગ્રામ જે કરો છો, તમે ઉદ્ઘાટન કરો છો કે ખાતમુહૂર્ત કરો છો, તો એ પ્રજાના ટેક્સના પૈસા છે. એમાં કંઈ ભારતીય જનતા પાર્ટી કમલમમાંથી પૈસા આવીને ત્યાં સ્કૂલ નથી બનતી, ત્યાં રોડ નથી બનતો. એ લોકો સવારથી કરીને 7 વાગે ઉઠે, જે ટાઈમે ઉઠે ત્યાંથી ઊંઘે ત્યાં સુધી જેટલો ટેક્સ ભરે એનું બજેટ બને અને એના બજેટના ભાગરૂપે યોજનાઓ બનાવે. એનું લોકાર્પણ હોય કે ભૂમિપૂજન હોય, એમાં ગામના લેવલનું હોય, તાલુકા લેવલનું હોય, તો બધાને સાથે રાખીને કરવું જોઈએ. ભૂતકાળની અંદર થતું હતું, યા વર્તમાનની અંદર થતું નથી. સહકારી માળખું હોય તો એમાં મેન્ડેટ પ્રથાઓ, સહકારી માળખાને મેન્ડેટને પૈસું લેવા, શું લેવા દેવા? જે એપીએમસીનો ડિરેક્ટરમાં મેન્ડેટ એનું મેલે, એને એક બોરી પણ એની માર્કેટની અંદર ના આવતી હોય, એને ખેતી શું છે એ ખબર ના હોય, બેન્કો હોય, ડેરીઓ હોય, તો એની અંદર બધો જે આમ રેકર્ડથી કે આમ એકદમ આખું જે તાબે કરીને આખું જે એની જે સિસ્ટમ હતી લોકોના હિતની, એને જે ખતમ કરવા માટેનું જે કામ કર્યું છે એ હું માનું ત્યાં સુધી સહકારી માળખું હોય, લોકો હોય અને આ યોજનાઓ, તો એમને જે કંઈ કરવા જેવું હોય તો ભ્રષ્ટાચાર દૂર કરવા માટેની વાત હોય, ક્યાંક સમરસતા લાવવા માટેની વાત. અને આમ તો પાછી વાતો તો એવી કરે કે અમે તો ભેદભાવ નથી રાખતા, અમે તો સર્વ ધર્મવાળા છે. કોઈ દિવસ 5 દલિત કે કોઈ પણ એમના પેલા હોય તો વોટ પૂરતા બરાબર છે, પણ ઇન્ટરનલ તો એમની સામે અસ્પૃશ્યતા મોટી. એટલે જે કહેવાનું ને વર્તવાનું એના વચ્ચે જમીન આસમાનનો. ઘણા બધા નેતાઓમાં, ઘણા બધા પક્ષના કાર્યકર્તાઓ એમાં એમને જે લીડર જે જ્ઞાન આપે એ નેચે ફોલો થાય ને આમાં એ તો કેડર બેઝ પાર્ટી માને. પણ મને તો રોનકભાઈ આ બાબતમાં જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન હોય, કોઈ આતંકવાદીનો કે કોઈ નાના સિક્યુરિટીનો કે જો કોઈ ઇસ્યુ બન્યો હોય, તો અહીંના વકીલો ભાજપના વિચારધારાવાળા હોય કે ડૉક્ટરો હોય તો કાળી પટ્ટી બાંધીને ફરે કે ચમ, તો કે પણ કાશ્મીરની અંદર કે મહિલા જોડે કે દીકરીઓ જોડે આ રીતે કે બળાત્કાર થયો છે એના વિરુદ્ધ, એટલે કે ત્યાં સરકાર પેલી, એટલે તમે તમારા પાડોશી, તમારા ગુજરાતની અંદર રોજે રોજ આટલી મહિલાઓ સાથે બળાત્કાર થાય, દીકરીઓ સાથે કેરેક્ટરના કિસ્સાઓ, આટલું બધી બરબાદી, જે દીકરીની સલામતી, એ ટાળે કોઈ કાળી પટ્ટી ના બાંધે. એટલે આમની જે સિસ્ટમ દીધી છે એ એવી છે કે તમે આમને મગજ ચલાવવાનું જ નહીં. ત્યાંથી નાગપુરથી ઓર્ડર થાય કે જ્યાં અહીંયાથી વડામથકમાંથી ઓર્ડર થાય એ બધા ફોલો કરવા. કોંગ્રેસની સરકાર કર્ણાટકમાં છે કે તેલંગાણામાં છે, તો અહીંયાને કંઈ ઓલું હોય તો કંઈ અમારે અહીંથી અહીંયા પટ્ટીઓ બાંધીને ફરવું, એ હું માનું ત્યાં સુધી ઉચિત. એટલે જે વિસ્તારના જે પ્રશ્નો, જે સમસ્યાઓ સ્ટેટનું હોય, જિલ્લાનું હોય, તાલુકાનું હોય, તો ત્યાં સમજી અને વાસ્તવિકતા ઉપર આવીને એનું સોલ્યુશન થાય, એ વર્તમાન સમયની માગ છે. આ નેતાઓ જે નિવેદન કરે એનું રિએક્શન શું આવતું હોય? રોનકભાઈ, અમુક કેટેગરી ઉપર જાય ત્યારે એને ઘણા બધા લોકો એની નોંધ લેતા હોય છે. વર્તમાન સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પૈસાની રેલમછેલ કરીને, પોલીસનો અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને સત્તા ઉપર આવ્યા, એટલે જાણે ઈડરિયો ગઢ જીત્યો હોય, જાણે બીજા કોઈ જીત્યા જ નહોતા. આની પહેલાં જીતતા હતા, કોંગ્રેસે જીતતી હતી ને ભાજપે જીતતી હતી, પણ એવા કોઈ મહિલાઓ માટે એવા શબ્દો નહોતા વપરાતા કે જે આમ સંસ્કૃતિ પરંપરા સાથે જોડાયેલા હોય અને
સાડીના પાલોમાંથી એમની સીટો ખેંચી લીધી બનાસની બેનના ના પેલામાંથી. તો એ સ્વાભાવિક છે કે એક મહિલા માટે, એક આવનાર એક પેઢી માટે, અને એ એક પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે એ બોલતા હોય ત્યારે એ વ્યક્તિ નહીં બોલ્યો, એ આખો પક્ષ બોલ્યો ગણાય. અને એ બાબતના જ્યારે નિવેદનો એ મહિલાઓ માટે થતા હોય તો હું માનું છું ત્યાં સુધી કાં તો એ બેન દીકરીઓની ઇજ્જત નથી કરતા, કાં તો એમને સત્તાનો બહુ પાવર છે, અથવા તો પછી બહુ મોટા નેતા થઈને બીજા મોટા નેતાઓને અને એનાથી મોટા નેતાઓની નજીક જઈને જવા માટેના એક આ બયાન થકી એમના પોતાના પ્રયત્નો હોય જે હોય, પણ એ સ્ટેજ ઉપર બેઠેલા લોકોએ વિવેકપૂર્વક ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. એ ડેમોક્રેસી આપણને કહે છે. જ્ઞાનીબેન, લોકસભામાં પહોંચ્યા 24માં, એકમાત્ર તમે એકલા જ હતા ગુજરાતમાંથી. દિલ્હીમાં એકલું લાગતું હતું કે નહીં? કારણ કોઈ બીજા સાથીદાર જીત્યા હોત તો સારું. અનુભવ કેવો રહ્યો દિલ્હી પહોંચ્યા, લોકસભામાં પહેલો પગ મૂક્યો હોય? આમ તો રોનકભાઈ, પહેલી વખત જ્યારે હું દિલ્હી ગઈ ને રાજ્યસભાને લોકસભાના બંને સંસદોને ત્યાં બોલાવ્યા સેન્ટ્રલ હોલમાં, અને એ ટાઈમે મને પોતાને એ ટાઈમે રાજ્યસભામાં શક્તિસિંહ ગોયલ સાહેબ હતા, એટલે એમની ટર્મ પૂરી ન થઈ ત્યાં સુધી કંપની રહી. એક પ્રદેશ પ્રમુખ તરીકે પણ હતા અને એક સિનિયર નેતા તરીકે હતા. ક્યાંક માર્ગદર્શન જ્યાં જરૂર પડે ત્યાં પૂછતા તો મળતું. પણ એના પછી પણ જે શરૂઆતથી મહારાષ્ટ્રના જે સંસદ સભ્યો છે, વર્ષા ગાયકવાડને આ બધા કે જે ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા, તો પહેલા દિવસે જ્યારે હું સોનિયાજીને મળવા ગઈ ત્યારે એમને જે મહારાષ્ટ્રના જે મહિલા સાંસદ છે એમને ભલામણ કરેલી कि भाई वो गुजरात से एक है तो उनको ऐसा ना लगना चाहिए कि अकेली है, पूरा सपोर्ट करना. એ વાત જ્યારે સોનિયાજીએ કીધી ત્યારે મને પોતાને પણ હિંમત આવી કે નહીં નહીં, એ એટલું હું એક છું એ વાતનો એમને ખ્યાલ છે. અને મહારાષ્ટ્રના સાંસદ અહીંયા ઓબ્ઝર્વર તરીકે રહેલા હોય ને એમને ભલામણ કરે એ પણ એક મોટી વાત છે. એટલે પછી તો આખું સર્કલ એ બધું સાથે રહીને જે લોકસભામાં કોઈ પણ કામ હોય તો સાથે રહીને કરતા. અને બીજું કે શીખવા માટેના પ્રયત્નો પણ કર્યા કે ભાઈ હવે આપણે અહીંયા આવ્યા જ છીએ તો દિલ્હીને અનુકૂળ રહીને વહીવટી રીતે લોકસભામાં બોલવાનું હોય, એની જે કામગીરી કરવાની હોય તો બીજા જે સાથી સભ્યો છે, સિનિયર લોકો છે, એના પાસેથી માર્ગદર્શન મેળવીને પણ જેટલું થાય એટલું કરવા માટેના પ્રયત્નો કર્યા. પણ હું માનું ત્યાં સુધી ત્યાં ખેલદિલી છે, ચાહે કોઈ પણ પક્ષો હોય, બદલો લેવાની ભાવના જે ગુજરાતમાં છે એવી ત્યાં એવી કોઈ ભાવના નથી. બીજેપીના જે સાંસદો આપણા ગુજરાતના છે એ પણ ખૂબ સારા છે, એમને ક્યાંક ને ક્યાંક ઘણા બધા પૈકીમાં સારા છે. ક્યાંક વાત હોય તો એ બોલાવીને વાત પણ કરતા, ક્યાંક જમવાની વાત હોય ગુજરાતી તરીકે, એમના સિનિયર જે નેતાઓ છે જેને ઘરે જમણવાર હતો, CR પાટીલ જે પ્રદેશ પ્રમુખ એ ટાઈમે હતા, પણ છતાં પણ વ્યક્તિગત રીતે ફોન કરતા કે બેન આજ ગુજરાતના સાંસદોનો જમણવાર આરતી અહીં રાખેલો છે ને તમે આવજો. એટલે જે એક નાનામાં નાનો માણસ હોય એ અહીં બદલો લેવા માટેની ભાવના છે. તમે એને ઘરે કેમ ગયા, તમે એની હાથે કેમ જો છો, તમારી હાથે એ કેમ હોય છે, તમે એમના ફંક્શનમાં કેમ ગયા, આ નાના નાના જે એક સરમુખતારશાહી અને બાનમાં રાખવા માટેની સિસ્ટમ જે ગુજરાતમાં છે એ હું માનું ત્યાં સુધી દિલ્હીની અંદર બિલકુલ ઓછી છે. આવો અનુભવ એ મને પોતાને લાગ્યો છે. અને આ લોકો તો એટલી હદના છે રોનકભાઈ કે એકાબીજા સામાજિક હગાવાલા હોય ને તો આ તો એવો કાયદો એવો નિયમ નથી લાવી શકતા, નકાર 100% લાવે કે તમારા હગાવાલા એકાબીજા એના કરવાના હોય, જે પક્ષ એકાબીજા જે તમે પક્ષમાં હોય ને એમ જ કરવા. આવો કાયદો કે આવો નિયમ લાગુ કરવાની એમની જે માનસિકતા હોય, અને એટલી હદ સુધી આ લોકો કરી શકે તો થતું હોય તો. એટલે જે એમની ટૂંકમાં કહેવાય તે ડેમોક્રેસી તંદુરસ્ત લોકશાહીની નિશાની હોવી જોઈએ, એ ક્યાંક ને ક્યાંક મને અહીંયા ગુજરાતની અંદર બિલકુલ જે કહેવાય ને કે ના બરાબર કહી શકાય એમ. એટલે જ કદાચ શંકરભાઈ જોડે તમે સ્ટેજ ઉપર હોય તો દુનિયાભરના સમાચાર ચર્ચામાં આવી જાય, વાતો શરૂ થઈ જાય. શંકરભાઈ ચૌધરીની વાત કરું. રોનકભાઈ, હમણાં જ 15મી ઓગસ્ટ હતી ને જિલ્લા કક્ષાનો ત્યાં રાહ તાલુકો નવો થયો છે ત્યાં રાખેલું હતું. એટલે રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય એ આપણા રાષ્ટ્રીય તહેવાર છે.
અને એની અંદર કોઈ ભાજપ કોંગ્રેસને લાવ્યા સિવાય એક રાષ્ટ્રના નાગરિક તરીકે આપણી ફરજ છે કે આ પ્રોગ્રામની અંદર હાજરી આપવી હોય તો એમાં એક સમરસતા પણ દેખાય. જ્યારે આ દેશ સામે અને અંગ્રેજો સામે જ્યારે લડ્યા એ ટાઈમે કોઈ પક્ષાપક્ષી નથી, એક ભારતીય તરીકે નાગરિક તરીકે અને એ વખતના સ્વતંત્ર સેનાની હોય સર્વ ધર્મના લોકો લડ્યા હતા. અને એ જે ભાવ હતો એ ભાવ હું માનું ત્યાં સુધી ક્યાંક અંશે હવે ઓછો થતો જાય છે. પણ વાતો એમને જે કરવી હોય કરે. શંકરભાઈ એ ભાજપના નેતા છે, હું કોંગ્રેસની કાર્યકર્તા છું. ચૂંટણી લડવાની હોય, સામે લડવાની હોય કે પાર્ટી વતી લડવાની હોય, એ ટાઈમે એ એમના પક્ષ માટે જે લડવું હોય લડે. અને મારો તો ચૂંટણી લડવાનો કે કોઈ કાર્યકર્તા લડતો હોય તો એના માટેની આખી છાપ જ અલગ છે. એટલે જે રાષ્ટ્રીય તહેવાર હોય, કોઈ પ્રસંગ હોય, એ વસ્તુ અલગ છે. અને ચૂંટણીનું પ્લેટફોર્મ છે. બીજા નેતાઓ એ જાહેરમાં ન મળવું, આવા રાષ્ટ્રીય તહેવારે કોઈલું ના કરવું, અંદર પેટે બધા સોદા કરવા, ધંધા કરવા, એમને સરેન્ડર થવું, બધા જે ધંધાની અંદર બધાએ ભાગીદારી રાખવી, એમાંથી અમે ઘણા બધા બાદ છીએ. ભાજપ કોંગ્રેસના નેતાઓ અંદર ખાને મળેલા ખરા? એ ક્યાંક ને ક્યાંક સમાચાર મળે છે કે ભાઈ આ લોકો આના ભાગીદાર છે, ના આમાં ભાગીદાર છે, અહીંયા નોકરીઓ માટેની વાત છે, અહીંયા એમની જે પ્રોપર્ટીઓ છે એ બચાવવા માટેની વાત છે, ઈડીની CBIની જે એજન્સીઓ છે સરકારની એનાથી બી ક્યાંક ને ક્યાંક બીક રાખવી પડે છે. અહીંયા કેડર બેઝ પાર્ટી છે એટલે બધું આ રીતે કરવું પડે છે. આવી વાતો સાંભળીએ છીએ અને ક્યાંક ક્યાંક પુરાવા પણ મળે છે. એટલે પાર્ટનરશિપમાં ધંધો કરે ભાજપ કોંગ્રેસવાળા? ક્યાંક ક્યાંક ઘણો બધા પુરવાર નથી કર્યા, પણ ક્યાંક એવું લાગ્યું કે આ વાત લોકો સાચી કરે છે, ખોટી કરે છે, તો એમાં ઇન્ટરેસ્ટ લઈને એટલા સુધી પહોંચીને ક્યાંક પુરવાર કરવાનું થાય તો ક્યાંક જાણવા પણ મળ્યું છે અને વાસ્તવિકતા પણ કદાચ હોઈ શકે. જ્ઞાનીબેન, હું જાણું તમે શિક્ષિત છો, પણ શું કારણ જ્ઞાનીબેને પોતાના શિક્ષણની ક્યારેય વાત ના કરી? બધા લોકો એવું માને ભાઈ ગામડામાંથી આવેલી દીકરી બહુ ભણેલી નહીં હોય. રોનકભાઈ, આમ તો મારો જે પરિવાર કહેવાય એ મધ્યમ ને ગરીબ. અત્યારે અમે મધ્યમમાં આવીએ અને પહેલાં એકદમ ગરીબ. એટલે મારા ફાધર એ વર્ષોથી જાહેર જીવન સાથે સંકળાયેલા. જ્યારે 1975માં મારો જન્મ થયો એ ટાઈમે પણ મારા ફાધર તાલુકા પંચાયતના સભ્ય હતા. એ પછી એ ટાઈમે એ વિસ્તારની અંદર ઠાકોર સમાજની દીકરીને ભણાવવી એ આજથી 40 વર્ષ પહેલાં, 40-45 વર્ષ પહેલાં એટલે બહુ અઘરો વિષય, એમ વિચારવામાં પણ ના આવે. પણ છતાં મારા ફાધર એ ટાઈમે સરપંચ હતા, થોડાક જાહેર જીવનના વ્યક્તિ હતા. એટલે એમને એમ કીધું કે અમે શરૂઆત નહીં કરીએ તો કોણ કરે. તો મને જે અમારા ગામની જે પ્રાઇમરી સ્કૂલ છે એની અંદર ભણવા માટે મૂકેલી. અને એ દિવસનો જ્યારે હું પહેલી સ્કૂલમાં ગઈ દિવસ મને આજે પણ ચિત્ર મારી સામે દેખાય છે કે જે અમારો જે પરંપરાગત જે પોશાક હતો, જે અમારું જે કલ્ચર હતું એ પ્રમાણેના જ હું કપડાં પહેરીને સ્કૂલની અંદર ગઈ હતી. ને એ દિવસે મારા ફાધર એ આખો દિવસ એ સ્કૂલની આજુબાજુ જ રહ્યા હતા. કેમ કે હું સ્કૂલમાં એક જ હતી દીકરી તરીકે. અને એ દિવસે એ છોકરાઓ પણ બધા એમ જ એમ કે આમ એમને નવાઈ લાગી હોય ને એ ટાઈપનું એમને બધાને બીજા જે છોકરા ભણતા જે 4થા ધોરણમાં 5મામાં એ લોકો પણ આખો દિવસ એ લગભગ 2-2.5 કલાક તો એવું જ લાગ્યું કે મને નવાઈ લાગે નહીં, સામે છોકરાને એમ લાગતું હતું કેમ કે છોકરી સ્કૂલની અંદર જ ભણવા આવી એમ. અને એમ થોડુંક મારા ફાધરનો સરપંચ તરીકેના હતું એટલે બહુ જાહેર એ રીતે કોઈ પેલું નહીં, પણ આમ એક નવાઈ લાગ્યા જેવી વાત હતી. છતાં સંઘર્ષ કરીને પછી ત્યાં છાત્રાલય, ઋષિની છાત્રાલય ચાલે ત્યાં, અહીંયા 4થા ધોરણથી મૂકી. મારી માએ બહુ સંઘર્ષ કર્યો. ભાઈ બહેન અમે 5માં સૌથી મોટી હું હતી, પણ 5 ભાઈ બહેનને ભણાવવા માટેનો મજૂરી કરીને કોઈ અમારી એટાણે માતા પિતાની કોઈ એવી પરિસ્થિતિ નથી કે એ આમ છૂટથી ભણાવી શકે. પણ નાના મોટી મજૂરી મારી માએ કરેલી એ દિવસો પણ અમે જોયેલા. અમારે બધી ભેંસ અને એક ગાય હતી એનું દૂધ વેચીને અમારે ચોપડાની લાવતા, એ પણ અમે બધું જોયેલું. આ સંઘર્ષ ટૂંકમાં કરેલો. બધા માટે એ વખતનો સમય એવો હતો. પણ અમને ભણવા મૂકતા એટલે થોડોક વધારે બીજો વધારાનો ખર્ચો આવે, એટલે એટલું બજેટ કરવાનું થતું હોય કે એટલું કરકસર કરવાની થતી હોય
તો એ વધારે કરવી પડે. ગામમાં ઘણા બધા અમારા કુટુંબમાં કે બીજે ઘણા સુખી લોકો હતા. અમારા એકદમ મારા ફાધરથી મોટા ભાઈ છે એ પણ ખૂબ આર્થિક રીતે પણ એ કોઈ ટાઈમે એવી કોઈ મદદમાં કે બિલકુલ એ નહીં એમ, કેમ કે છોકરીઓને ભણાવીને તો શું કરવી હોય, એમ કે છોકરીઓ તો પાર્કે ઘરે જવાની, ભણાવવાના હોય છોકરાને ભણાવવાના, આવી માનસિકતા એ ટાઈમે અનેક વખત મેં પરિવારની અંદર પણ સાંભળેલું. અને એમ કરતાં કરતાં 10મું ધોરણ જ્યારે મેં પાસ કર્યું એ ટાઈમે 1995માં 94 પરીક્ષા આપીને 95 હું ઇલેક્શન લડી. પણ મેં કીધું એમ કે આજે પણ મને એ વાતનો અફસોસ થોડો રહી ગયો, અને અફસોસ રહ્યો એટલે વર્તમાન દીકરીઓને એ ન શોષાવવું પડે કે એનું ભોગ ન બનવું પડે. વ્યવસ્થાઓ નથી, એના કારણે જે પુરુષ શિક્ષણ મેળવવું જોઈએ એ ન મેળવી શક્યા. ગામની અંદર 5મું ધોરણ હતું, પછી બાજુનું ગામ હતું હાઈસ્કૂલ, તો ત્યાં 5-6 કિલોમીટર રોજ ચાલીને જવું ને આવવું પડતું. ત્યાંથી ભાભર આવ્યા તો એ પણ ચાલીને આવવું ને જવું પડતું. એવી કોઈ ભાડાઓની કે એટલી આર્થિક પરિસ્થિતિ પણ નથી કે જે 2 ટાઈમ કોઈ વ્હીકલનું ભાડું પણ આપી શકીએ. પણ છતાં એ સંઘર્ષના દિવસો પણ ખૂબ આમ આનંદમય, અને એક ભણવું છે તો એના માટે ભણવા માટેનો સંઘર્ષ પણ પૂરેપૂરો રહ્યો, ને શક્ય એટલું ભણવા માટેનો પ્રયત્ન કરીને ગ્રેજ્યુએશન સુધી પહોંચાડ્યું. તાલુકા પંચાયતની પ્રમુખ બહુ નાની ઉંમરે 18 વર્ષની ઉંમરે તો હું ચૂંટણી લડી. 18 વર્ષ થયા છે. પહેલું જ વોટ જ્યારે 18 વર્ષની ઉંમરે આવ્યું તો પહેલું જ વોટમાં હું પોતે જ ઉમેદવાર હતી. અને આખા ગુજરાતની અંદર 95માં એ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા તાલુકા પંચાયતો બની હતી, પણ દિયોદર તાલુકા પંચાયત એ ટાઈમે કોંગ્રેસની બની. BK ગઢવી સાહેબ હોય, એ વખતના ભ્યાભાઈ ચૌધરી હોય, કે આ સિનિયર લીડરોની લાગણીને મારા ફાધરનો એમની સાથેનો જે મિત્રતા અને કાર્યકર્તા તરીકેથી છાપ હતી, કામ કરતા હતા, એના ભાગરૂપે 1995 પણ મેં કીધું એમ કે જે ભણવા માટેનો સંઘર્ષ એ થોડો એ વખતનો બહુ ભારે પડ્યો. અને એટલા માટે સૌથી વધારે જે મેં છેલ્લા 15-20 વર્ષની અંદર કામ કર્યું હોય તો મારી કેપેસિટી પ્રમાણે કન્યા કેળવણી માટે જ મેં કામ કર્યું. હોસ્ટેલ હોય, હાઈસ્કૂલ હોય, લાઇબ્રેરીઓ બનાવવાની હોય, દીકરીઓને અપડાઉન કરતી દીકરીઓને કઈ રીતે તકલીફ ના પડે, વ્હીકલની વ્યવસ્થા કરવાની હોય, તો આવું જે કંઈ કરવું પડે એ મને તકલીફ જે પડી અને એના હિસાબે મારે પૂરું એજ્યુકેશન મને ન મળ્યું, એ નવી પેઢીને ન પડે એના માટે આપણાથી કેટલા પ્રયત્નો થઈ શકે એ પૂરેપૂરા કરવાના કામ કર્યું. પણ જ્ઞાનીબેનને નેતા બનવાનો શોખ તો પહેલેથી હતો. મેં ક્યાંક વાંચ્યું કે નાના હતા ને શાળાની અંદર કોઈ કમિટીની ચૂંટણીમાં તમે ઊભા રહી ગયેલા. એ હું 4થા ધોરણમાં લોકનિકેતન ત્યાં કુવાળા આશ્રમ શાળા છે, એની અંદર હોસ્ટેલની ચૂંટણી થતી ઇન્ટરનલ, કે પ્રાર્થના મંત્રી હોય, ભોજન મંત્રી હોય, મહામંત્રી હોય, રસોડામાં પછી કોઠાર મંત્રી, આવી બધી ઇન્ટરનલ કામની વહેંચણી માટે ચૂંટણી થતી. અને એમાં એ ચૂંટણી 4થા ધોરણની અંદર જ્યારે હરીસિંહ ચાવડા એ ટાઈમે સંસ્થાના જે સંચાલક હતા એ હાજર હતા. અને એમને મેં પૂછ્યું આમ હિંમતપૂર્વક કે દાદા આમાં છોકરીઓ ઇલેક્શન લડી ગયા, ચૂંટણી લડી શકે, આમાં ઉમેદવારી કરી શકે? તો કે હા કરી શકે, કેમ ના કરી શકે? તો કીધું મારે લડવું છે. તો કે આ તું લડ. તો પછી એ ટાઈમે સ્લેટની અંદર મતદાન કરવાનું હતું. 1 કલાક એમાં કોઈને એકડો આપ્યો, કોઈને બગડો આપ્યો એનો જે મતદાન માટે, કે ભાઈ જ્ઞાનીબેન તો એના એક જે આવે એકડો એ જ્ઞાનીબેનના વોટ, 2 આવે તો મારી સામે જે હતા છોકરો એના વોટ. તો 1 કલાક અમને પ્રચાર કરવા માટેનો સમય આપ્યો બધાને છૂટા કરીને. તો અમે બધા હોસ્ટેલમાં બધા રહેતા હતા, એમને વિનંતી પણ અમે કરી કે એકડા ઉપર તમે વોટ કરજો. અમે વોટ પણ માગ્યું. પછી મતદાન થયું તો એ મતદાનમાં હું પ્રાર્થના મંત્રી તરીકે જીતી. અને એ ટાઈમે દાદાને મેં પૂછ્યું, દાદા હું શેમાં લડું, મહામંત્રીમાં લડું, આમાં જે અલગ અલગ વિભાગો હતા? તો કે દીકરીઓને તો કે પ્રાર્થના બહુ ગમે, એટલે કે તું કે પ્રાર્થનામાં કે ચૂંટણી લડી. એટલે એમના કહેવાથી હું પ્રાર્થનામાં ચૂંટણી લડી. પણ પછી પ્રાર્થના મને બહુ એ જે સમયગાળો હતો ચૂંટાણા પછી તો બહુ ભારે એટલા માટે પડી કે 3 ટાઈમ પ્રાર્થના થાય. સ્કૂલની થાય, સાંજે હોસ્ટેલની થાય ને સવારે થાય. એટલે બીજા કોઈ રજા પાડે તો એની બહુ ગેરહાજરી ના દેખાય, પણ પ્રાર્થના મંત્રીની ગેરહાજરી તરત જ દેખાય.
એટલે મને એ ખબર નથી કે દાદા મને આ બાબતમાં રેગ્યુલર કરવા માગે છે અને એ એક પ્રશિક્ષણ એટલે એક કેળવણી આપવા માગે છે, પણ એ રેગ્યુલર પ્રાર્થનાની પહેલી ગોઠવણી કરવી પડે, એનું બધું જે ટીચર હોય એના માટે કરીને પાથરવું પડે, છબી લાવીને અગરબત્તી દીવા જે કંઈ એની સામગ્રી છે એટલે બીજા કરતાં મારે અડધો કલાક વહેલું બધું કરવું પડે. પણ એ મારી એક શરૂઆત હતી. ચૂંટણી પહેલી ચૂંટણી લડીને હું ભવ્ય રીતે જીતીને પછી પૂરા સમયગાળા દરમિયાન પ્રાર્થના મંત્રી તરીકે કામ કર્યું. પણ ગેનીબેન, જો તમે બાળપણમાં ચૂંટણી જીત્યા પણ વિધાનસભાની ચૂંટણી પાછા 12માં હારી ગયા, એ કેટલો કપરો છે? પણ હું 7માં હારી. 7 એટલે પહેલી 7માં પહેલી 7માં લડી. એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી. 12માં હું ચૂંટણી હારી. 7માં મને જ્યારે ટિકિટ આપી ત્યારે એ વખતે પ્રદેશ પ્રમુખ તરીકે ભરતસિંહજી સોલંકી સાહેબ હતા. તો બનાસકાંઠામાં એ ટાઈમે ઠાકોર તરીકે મને ટિકિટ આપી. એ ટાઈમે એવડું સક્ષમ નેતૃત્વ હતું બાકીનું કે એમનું જે લિસ્ટ બનાવવા જઈએ તો 15 કે 20 મંત્રી રહેલા, ધારાસભ્યો રહેલા, એવા મજબૂત લીડરો હતા. અને એ ટાઈમે કદાચ મારી ઉંમર 25 વર્ષ પણ પૂરી નહીં હોય. પહેલી હું જ્યારે 2007ની ઇલેક્શન લડી ત્યારે તો સ્વાભાવિક છે કે એવડા બધા સિનિયર નેતાઓ ચૂંટણી ના જ જીતવા દે. એમાં બસપામાંથી માનસિંહજી વાઘેલા ચૂંટણી લડ્યા, કોંગ્રેસમાંથી હું લડી. એ વખતના અમારા સમાજના જે 2003માં ચૂંટણી લડેલા કેસાજી ઠાકોર કે એમને 2007માં ટિકિટ ના આપી અને મને આપી, તો એ પણ અપક્ષ લડ્યા. એટલે કોંગ્રેસના જે મતો છે એના વિભાજન થઈ ગયું. ત્રણ તબક્કામાં અલગ અલગ માનસિંહજી, હું અને કેશોજી. હા, મેં ભારતીય જનતા પાર્ટીનો એક જ ઉમેદવાર રહ્યો. એટલે મતોનું વિભાજન થયું, એના કારણે એ પરિણામ ના આવ્યું. 2012માં એ જ સિસ્ટમ કરી. ક્યાંક ને ક્યાંક એ વખતના અમુક જે નેતાઓ એ પાર્ટીના પણ કદાચ હોઈ શકે કે 2012માં એમણે એનસીપીને વાવ વિધાનસભા નવું સીમાંકન થયું એટલે નવી વાવ વિધાનસભા કહેવાની. તો એનસીપીના ઉમેદવારને ટિકિટ આપીને છેલ્લે ઘડીએ બનાસકાંઠામાં એકેય ટિકિટ એ સામાજિક રીતે સમીકરણ નહોતું થતું ઠાકોરનું. તો છેલ્લી ઘડીએ 2 કે 3 દિવસ બાકી હતા અને મને ટિકિટ આપી એટલે એનસીપીની ટિકિટ ડિક્લેર કરીને આખું જે વાતાવરણ ચૂંટણીનું જે આખું જે બગાડવું હોય બગડી ગયેલું. અને છેલ્લે મને ચૂંટણી લડાવવા માટેનો પાર્ટી આદેશ કર્યો. એટલે એનસીપીએ લડ્યું ને કોંગ્રેસે લડ્યું, એટલે મતોનું વિભાજન થયું. અને એના કારણે 1-2-3 ઇસ્યુ પણ નાના મોટા ત્યાં એ વખતે 2012ની ચૂંટણીમાં થઈ ગયા. ઘણા બધા અમારા ઇન્ટરનલ જે કંઈક આગેવાનો જે કહેવાય એ પણ ચૂંટણીમાં વિરુદ્ધમાં ઘણું બધું કામ કર્યું. પણ એ વખતની વાત છે, જ્યારે હું માનું છું ત્યાં સુધી વિરુદ્ધમાં કામ કર્યા તે, પણ જ્યારે નસીબમાં હોય ત્યારે જ પરિણામ આવતું હોય છે. ને એ પૈકીનું આપણે માનીને ખૂબ સારી રીતે ફાઇટ આપી. એ ટાઈમે પણ હું લગભગ 10,000 વોટે શંકરભાઈની સામે 2012માં ચૂંટણી હારી. અને મનોબળ મજબૂત રાખ્યું. 2 ચૂંટણીઓ હાર્યા પછી પણ કાર્યકરોને મજબૂતાઈ રીતે કે ભાઈ તમે મજબૂત રહો, ક્યારેક તો આપણે સફળ થઈશું. પહેલાં લડ્યા એટલે વિધાનસભાની ચૂંટણીના ક્રાઇટેરિયામાં આવ્યા. આ વખતે મજબૂતાઈથી લડ્યા એટલે થોડા માટે જ રહી ગયા. અને હવે ભવિષ્યમાં જીતી બતાવીશું. તમે બધા મજબૂત રહો, બીજા સમાજ સાથે તાલમેલ રાખો, પ્રજાના લક્ષી સામૂહિક કામો હોય, સામાજિક હોય કે જે હોય, પણ ભેગા રહીને સારી રીતે કરો તો લોકો આપણી સાથે રહેશે. એટલે 2017માં એનું પરિણામ પણ આવ્યું. પણ જો આ લોકો તો સાથે રહે, પણ તમારા વાળા તમારા બધાને સાથે નહીં રહેતા, કોંગ્રેસવાળા એ આમ તો બધા સાથે હોય તો જ પરિણામ આવે અને સાથે રહે જ છે. પણ ઠીક છે, ક્યાંક નાના મોટા જે વિરોધ પક્ષો કે આ બધા આક્ષેપો કરતા હોય તો સાથે નેતાઓ રહેશે કે નથી રહેતા એના કરતાં કોંગ્રેસની અંદર ડેમોક્રેસી એટલે સ્વતંત્રતા વધારે છે. એકાબીજાને વાત કરવા માટેનું મોકળું મેદાન છે. એના ઉપર કોઈ એવો પ્રતિબંધ નથી કે તમે બોલી ના શકો. હમણાં તમે જે વિક્રમ માડમનું જે ઇન્ટરવ્યૂ લીધું ને એમાં મેં કીધું કે એમણે રાહુલજીને પણ કહેલું કે હું કરી શકું એ તમે ન કરી શકો. એટલે એટલા સુધી વ્યાજબી વાત હોય તો ત્યાં બોલવા માટેનું લોકશાહી છે ત્યાં ઇન્ટરનલ, અને એકદમ તાનાશાહી નથી. એટલે ક્યાંક ને ક્યાંક અને બીજું કે કોંગ્રેસ વર્ષોથી વહીવટમાં બેઠેલા બધા લોકો છે. એટલે એ ક્યાંક ને ક્યાંક બધું રાજકીય રીતે હોય, વહીવટી રીતે કે
જે એંગલથી વિચારવાનું હોય સ્વતંત્ર વિચારીને નિર્ણય લેવાવાળા છે. એક આમ નિયમથી એના ઉપર પ્રાઇવેટ હુકમ કરેલો એક 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 જાતનું કહેવાય ને કે એક તાનાશાહી ભર્યું વાતાવરણ એવું કોંગ્રેસની અંદર નથી રોનકભાઈ. પણ એ વખતનું નેતૃત્વ અલગ હતું કોંગ્રેસનું, અત્યારનું પણ તો અલગ છે ને. પ્રદેશની વાત કરું, કઈ વખતનું નેતૃત્વ? તમે જ્યારે ચૂંટણી લડતા હતા વિધાનસભા તાલુકાઓ, જૂના નેતાઓ હતા પ્રદેશના અને અત્યારના પ્રદેશના નેતાઓ, બેમાં ફરક નહીં લાગતો તમને? ના, એટલે આમ તો શું છે કે બધા અરસપરસ એ વખતથી જ ઘડાયેલા છે. મોટા ભાગના અત્યારે હાલ વર્તમાન જે પ્રદેશનું નેતૃત્વ છે એ ઘણા વર્ષોથી જાહેર જીવનની અંદર છે, ચૂંટણીઓ લડ્યા છે, લડાયા છે, સત્તા ઉપર રહ્યા છે. છેલ્લા 30 વર્ષની અંદર સરકાર નથી આવી એટલે ક્યાંક સરકારમાં બેસીને જે વહીવટ કરવો જોઈએ એ કદાચ નવી પેઢીને એ મોકો નથી મળ્યો. અને નથી મળ્યો તો એના માટેના જે પ્રયત્નો કરવા પડે એ સામૂહિક રહીને કરશું. જ્યારે પ્રજા આશીર્વાદ આપે અને સ્ટેજ સુધી પહોંચશું ત્યારે એ પણ ગુજરાતના હિતમાં બધા સાથે રહીને કરશું. પણ જો આ રાહુલ ગાંધી ખુદ કહે કે ભાઈ ગુજરાતમાં કોંગ્રેસ રેસના ઘોડા ઉતારતી જ નથી, લગનના ઘોડા જ ઉતારે, એનો મતલબ એ તો થયો ને પ્રદેશમાંથી પ્રોપર નામ પાસો નથી થતા. ના, એના પછી રોનકભાઈ 2024 પછી મેં મારી નજરની સામે રાહુલજીને ગુજરાત માટે એક ગંભીરતાપૂર્વક નિર્ણયો એમને લીધા અને પાર્ટીને મજબૂત રીતે કઈ રીતે 2027માં ચૂંટણી લડે એના માટે એમને ખૂબ માર્ગદર્શન પણ આપ્યું. સંગઠન સૃજન અભિયાન હેઠળ બધા એક જિલ્લા દીઠ એક સિનિયર કે જે મુખ્યમંત્રી હોય, ત્યાં સેન્ટરમાં કેબિનેટ મંત્રી હોય કે આઉટ ઓફ સ્ટેટમાં કે જે કોઈ લાગવગ કરે નહીં એ ટાઈપના કાર્યકરોને સાંભળીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરી. એના પછી એમની શિબિરો રાખી. એમના પછી જુનાગઢ 33 પ્રમુખો માટે કરીને રાહુલજીએ 4 કલાક એમની સાથે સંવાદ કર્યો. ખરગે સાહેબ આવ્યા, કેસી વેણુગોપાલ સાહેબ આવ્યા. 4 ઝોનની અંદર અલગ અલગ મજબૂત પ્રભારીઓ મૂક્યા. એટલે જે AICC કે ઉપરના ટોચના નેતૃત્વને જે એના માટે ગંભીરતાપૂર્વક જે કામ કરવું પડે કે એમને ડિસિઝન લેવું પડે અને ગુજરાતના નેતાઓને એના માટે પ્રેરિત કરવા પડે તો એ પૂરેપૂરું કામ એ પ્રયત્ન ઉપરથી જેટલા કરવા પડે એટલા થયા છે. સફળ થયા ખરા એ પ્રયત્ન? પણ સફળ તો હું માનું ત્યાં પછી એના પછી જિલ્લા અને તાલુકા પંચાયતનું જે ઇલેક્શન આવ્યું અને એની અંદર જે અમારી આશા અપેક્ષા હતી કે આટલી મજૂરી પછી, આટલા પ્રમુખો પછી, આટલું એન્ટી અને સારું પરિણામ માટેની અમારી આશા હતી. પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના હિસાબે મતદારોનું વિભાજન ગણો કે આ લોકોનું સામદામ દંડ ભેદ, એટલે મેં તમને અગાઉ કીધું એમ કે જિલ્લા પંચાયત માટે કરીને એ લોકોએ 25-25 લાખ રૂપિયા. અને હવે વર્તમાન સમયની અંદર તો રોનકભાઈ ઘણા બધા રાજ્યો એવા છે, હું ત્યાં સંસદ તરીકે જોઉં છું કે કોંગ્રેસ પાર્ટી જે ગુજરાત કરતાં પણ ઘણી વીક છે. એના કરતાં તો ગુજરાત આજે પણ એની વોટ બેંકનો જે ટકાવારી ગણવા જો, પરિણામ ગણવા જો, સંગઠનની વાત હોય તો સારું છે. પણ છતાં 700 જેટલા ઉમેદવારો જ્યારે બિનહરીફ અહીંયા કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ વિડ્રો કર્યા કે કોઈ ટેકનિકલ ખામીકા બધું કરીને કર્યા, તો એ કોઈએ જે ફોર્મ વિડ્રો કર્યા હોય એ થોડા મફત કર્યા છે. પૈસાના ખરીદી કરીને, સાંઠગાંઠ કરીને, ધાક ધમકી આપીને, પોલીસ હોય, વહીવટીતંત્રની બીક બતાવીને, હગાવાલા નોકરી કરતા હોય કે કોઈ ધંધો કરતા હોય તો એના ઉપર ત્રાપ મારવા માટેની ધમકીઓ આપીને આ રીતે કરેલું છે. એટલે એમાં કંઈ એ લોકો એટલી બધી સીટો બિનહરીફ થઈ હતી એવા કોઈ લોકપ્રિય નથી. પણ એક ધાક ધમકીને તમામ પ્રકારના જે એને સોર્સ લગાવવાના હોય, એક તાલુકા પંચાયતની સીટ માટે કરીને 5-5, 10-10, 15-15, 20-20 લાખ રૂપિયા સુધી, 50-50 લાખ સુધી 2 તાલુકા પંચાયતો મારી 5 બનાસકાંઠાની અંદર બની, એમાં દિયોદર તો સ્પષ્ટ બહુમતી કોંગ્રેસની હતી. 3 વખત કોઈ કારણ વગર પ્રાંત અધિકારી ચૂંટણી મુલતવી રાખે. એ બેન અમારી તાલુકા પંચાયતની સભ્ય, એનો ડિલિવરીનો પ્રસંગ, ત્યાં મેડિકલ ઓફિસરો સાથે ત્યાં રહેવું પડે અને છતાં આ લોકોને કોઈ દયા ને
લોકશાહીનું એક ખૂન હનન કરવા માટેની એમની જે માનસિકતા છે, આટલી બધી સીટો આવે તો એમને જે સંતોષ હોવો જોઈએ. અને હું તો એમ કહું છું કે લડીને તમે 100% લઈ લો ને. કોંગ્રેસનો 16 કળાએ જ્યારે યુગ હતો ત્યારે કોંગ્રેસ પાર્ટી આ ધંધો કર્યો તો ભારતીય જનતા પાર્ટીનો જન્મ જ નથી હોત. જો આટલી જ સર મુખ્તાર સાહેબને સરકારો તોડવાનું, કાર્યકરોને તોડવાનું, ધાક ધમકી, પોલીસ કેસ ને આવું બધી ધમકી કોંગ્રેસે આપી હોત તો, અને હવે આવનાર સમયની અંદર જ્યારે પણ સત્તા પરિવર્તન થાય ત્યારે ભાજપના કાર્યકરો કે આવનાર પેઢી એવો આક્ષેપ નહીં કરી કે કોંગ્રેસવાળા કેમ આવું કરે છે. પણ તો આવશે તો ને બેન. જો તમે કહો છો તાલુકા પંચાયતમાં આટલા ખર્ચ્યા, જિલ્લા પંચાયત તો વિધાનસભામાં તો નથી વધુ ખર્ચ છે. બીજું તમે કહ્યું આમ આદમી પાર્ટીનું વિભાજન થયું તો આ 27માં બી તો આમ આદમી પાર્ટી તમને લડશે. તમે શું માનો? આમ આદમી પાર્ટીને કોંગ્રેસે ભેગા થઈને ચૂંટણી લડવી જોઈએ? હવે એ તો રોનકભાઈ હું માનું છું ત્યાં સુધી ઉપર સેન્ટરનું જે નેતૃત્વ છે, પીસીસીનું બોવડી મંડળ છે, વર્તમાન એ વખતની જે રાજકીય પરિસ્થિતિ શું થાય છે એના ઉપર બધા નેતાઓ સાથે મળીને નિર્ણય લેશે. એમાં હું કોઈ ઓથોરિટી નથી, પણ આજે ચૂંટણીઓ થઈ એ ટાઈમે જે જાણવા મળી વિગતો એ આપણી પાસે શેર કરીએ છીએ. બાકી આમ આદમી પાર્ટી સાથે જોડાણ થાય કે ન થાય, પણ કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં તાકાતથી વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, અન્ય હોય તો એ તાકાતથી ભારતીય જનતા પાર્ટી સામે લડી છે. અને આવનાર સમયની અંદર 2027માં પણ અમે સૌ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી અમે તાકાતથી ચૂંટણી લડશું. તાકાતથી લડશો, બરાબર, જીતશો ખરા? તો એ ભાજપના કયા નેતા એવું કહે છે કે અમે બધા જીતવાના? આવે જેટલો એમનો ગ્રાફ અધર જવાનો હતો એ જઈ રહ્યો, જેટલે જવો હતો એટલે. હવે જેટલું રિટર્ન આવે એટલું એનાથી આગળ તો જવાનું નથી. એટલે એમાં હવે જ્યારે સમય આવે ત્યારે મેદાનમાં આવશે ત્યારે બધો હિસાબ એ પોતપોતે ચૂંટણી લડતા ઉમેદવારો આપશે. અને જ્યાં જવાબદારી પાર્ટી સોંપશે ત્યાં અમને પણ મોકો મળશે તો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને હરાવવા માટે અમારા ઉમેદવાર કઈ રીતે જીતે એના માટેના જે પ્રયત્નો કરવા પડે લોકશાહી ઢબે અમે પણ કરશું. પણ જો ગ્રાફ ઊંચો તમે તો કહો છો, પણ એક તો 156 સુધી જ પહોંચ્યો તો હજી તો 182 થઈ ને, તો એનાથી ઉપર ના જાય ગ્રાફ? એટલે હવે ગુજરાતની પ્રજા એમને ઓળખી ગઈ છે. હું આજ તમને ફરી પાછું મીડિયાના માધ્યમથી કહું છું કે ખરેખર ભારતીય જનતા પાર્ટી એના દમ ઉપર આજે પણ ચૂંટણીઓ લડવા માટે સક્ષમ નથી. એટલા માટે એમને કોંગ્રેસના નેતાઓને લઈ જઈ અને ચૂંટણી લડાવવી પડે છે. એમને મંત્રી બનાવવા પડે, એમને ધારાસભ્ય બનાવવા પડે. અને ત્યાં જઈને વચમાં મેં તમને કીધું હતું એમ કે જે કે અહીં કામ નથી કરી શકતા એ ત્યાં જઈને કરવાનું. અને હવે તો ખરેખર કોઈ કોંગ્રેસના કે અન્ય પક્ષના કોઈ કાર્યકરને કે નેતાને ભાજપમાં લઈ જવાનો હોય તો એના માટે આ કેસરી પટ્ટાનો જે યુઝ કરે છે ને એને બદલે ખરેખર બ્લેક પટ્ટો અલગથી એમને બનાવવો જોઈએ. એ જઈને કામ તો 2 નંબરના બ્લેક જ કરવાના છે. કાંઈ એમાં લોકોની સેવા નહીં કરવા માટે અહીંયા એમને ભરતી નથી કરવાની. જે કેસરીયો કલર એ તો શૌર્યની ભારતનો તિરંગો એ પૈકીનો કલર છે. આ 2 નંબરિયા માટે, દારૂના અડાઓ માટે, પોતાની સંપત્તિ બચાવવા માટે અને ભાજપને સરેન્ડર થઈને જે લોકો એમને મોટા કર્યા એની સાથે ગદ્દારી કરવાવાળા લોકોને આ કેસરી પટ્ટો પહેરાવે ને એ હું માનું ત્યાં સુધી રાષ્ટ્રનું અને આ દેશનું પણ એક અપમાન છે. એના માટે કરીને ભારતીય જનતા પાર્ટી હવે અલગ કેસ તૈયાર કરવો જોઈએ. જવાવાળા પહેરવાવાળા તમારા વાળા જ ને, તમારા જ ભાઈઓ ને કોંગ્રેસ. મેં કીધું ને કે 2 નંબરના ધંધા કરવાવાળા, 2 નંબરની મિલકતો હાચવવાવાળા, જેને એક સત્ય સામે લડવા માટેની કેપેસિટી નથી, અહીંયા જઈને આમ સસ્તી લોકપ્રિયતા લઈ લેવીને કાંઈક બની જવું છે અને ત્યાં દઈશું એટલે પૈસાવાળામાં ધંધામાં મોકલાશ મળશે. આ બધું જે એમના જે અલગ અલગ લોકો એમાં હશે 2-5% લોકો ક્યાંક કાંઈ ઇન્ટરનલ વિવાદના કારણે ભવિષ્ય ન દેખાતું હોય, ક્યાંક પાર્ટીની અંદર ક્યાંક નાના મોટો અન્યાય થતો હોય તો એવા 2-5% લોકો હશે. હું એમ નહીં કહેતી કે બધા જ ક્રિમિનલ છે, 2 નંબરવાળા જ છે, 2 નંબરની સંપત્તિ એમના પાસે લોકોને ઘણા લોકો અહીંથી જઈને જીત્યા છે, પોપ્યુલર હતા તો જ જીત્યા છે. કાંઈ એકલા ભારતીય જનતા પાર્ટીની કેપેસિટી ઉપર નથી જીત્યા, અહીં હતા તોય જીતતા હતા અને ત્યાં જઈને જીતતા એવા ઘણા નેતાઓ કે કાર્યકરો છે, આગેવાનો છે. પણ જે વ્યક્તિગત સ્વાર્થ માટે કે એના માટે એક જે ઓલો કહેવાય ને કે એક સેલ ટાઈપના માણસો,
તો એ હું વ્યક્તિગત રીતે એમના પહેલાં વ્યક્તિગત માટે જાય, પ્રજા માટે નથી જતા. અને પ્રજાના દ્રોહી છે. અને જે પક્ષે એમને આટલા સુધી એમનું નામ કર્યું હોય, એક નાનેથી કરીને મોટે, આજ ધારો કે હું એક તાલુકા પંચાયતના પ્રમુખથી કરી અને લોકસભા સુધી, તો કોંગ્રેસ પાર્ટી અને એમના મોવડી મંડળનો અને કોંગ્રેસ વિચારધારાવાળા મતદારોનો એક ખૂબ મોટો આભાર છે. એમનો સપોર્ટ હોય તો જ હું આટલા સુધી પહોંચી હું. એટલે હવે હું મારી જાતને એમ કહું કે ના, હું તો વ્યક્તિગત જ કેપેબલ છું ને એમ કે હું મારા દમ ઉપર છું, તો એ હું માનું ત્યાં સુધી વધારે પડતું ગણી શકાય. બેન, તમને ઈચ્છા નથી બહુ બધી ગરીબી જોઈ લીધી, એના તાલુકા પંચાયત જીત્યા અને ધારાસભ્ય જીત્યા અને સાંસદ જીત્યા, પણ બધા સાંસદો અને ધારાસભ્યો અરે કોર્પોરેટો બી BMW મર્સિડીઝને બધું લઈને ફરે. તમને ના થાય કોઈ દિવસ આપણે બી એ લાઈનમાં થોડું ચાલુ કરી દઈએ? રોનકભાઈ, મેં શરૂઆતમાં કીધું કે હું એક ગરીબ ઓલામાંથી આવીને અત્યારે મધ્યમ વર્ગમાં છું. હાલ ગરીબમાં નથી પણ મધ્યમ વર્ગમાં છું. બીજું કે આપણે જ્યારે જાહેર જીવનમાં આવતા હોય ત્યારે કહેતા હોય છે કે હું તો લોકોના સેવા માટે, જનહિત અને જનહિતના કાર્યો કરવા માટે ને ગરીબોની સેવા અને એમને ન્યાય અપાવવા, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડીને ગરીબોનું જીવન ધોરણ કઈ રીતે ઊંચું આવે, આવું બધું આપણે કહેતા હોઈએ છીએ. તો એને સાર્થક કરવા માટે શું, તો આ BMW હોય કે બધી વ્યક્તિગત જે ફેસિલિટીઓ હોય કે જાહો જલાલી હોય, તો એ જાહેર જીવનના વ્યક્તિ તરીકે એ ક્રાઇટેરિયા હું માનું ત્યાં સુધી નથી આવતો. અને એટલા માટે હું કહું કે પહેલી મારી કેપેસિટી એ તાલુકા પંચાયતની ગાડી હતી, તો એમાં ફરતી હતી. એના પછી ધારાસભ્ય થઈ તો i20 કે ભાઈ ઇન્ડિકો કે એવી ગાડી હતી. તો અત્યારે મારી કેપેસિટી ઇનોવા સુધી તો પહોંચી છે. પહેલી હું 500ની સાડી પહેરતી હતી, એક વખત મેં મારા પોતાના પૈસાની 10,000ની સાડી લીધી. તો એટલા સુધી તો કેપેસિટી છે. તો માણસને એનો જે સ્ટેમ્પ બાય સ્ટેમ્પ જેટલી જરૂર છે એ પ્રમાણમાં કુદરત, અને મેં કીધું એમ કે આપણી પાસે જેટલું હોય એટલું ભોગવવા માટેની માનસિકતા રાખવી જોઈએ. હવે આપણે કોઈકનો શીરો જોઈ અને આપણું જે ભોજન છે એને એમ કહેવું, અથવા તો કોઈની જાહો જલાલી જોઈ અને આપણું જેવું છે એવું એને પણ માણવું એમ કે જો કુદરતે, મેં કીધું એમ કે મારી માએ આટલી મજૂરી કરેલી, તો એ મજૂરીમાંથી કુદરતે અત્યારે સારા મકાનમાં રહી શકીએ છીએ. દીકરો છે નોકરી કરે છે, વહુ છે તો ડૉક્ટર છે. તો માણસને કેટલું જોઈએ. આમ કહીએ કે અમે ગાંધી વિચારધારાવાળા ને ગાંધીની પાર્ટીવાળા, કોંગ્રેસ પાર્ટી ગરીબોની પાર્ટી, તો એનું ઉદાહરણ શું એમ? તો વ્યક્તિગત ખાદી થોડું પહેરા તો પટોળા પહેરતા થઈ ગયા. તમારી પાર્ટીની મહિલા લીડરો પણ અને પુરુષો બી બધા ઇમ્પોર્ટન્ટ કપડું પહેરતા થઈ ગયા. પણ એ મેં કીધું કે એમના વારસાગત આર્થિક સદ્ધરતા હોય. જવાહરલાલજી હતા તો એમના એ ટાઈમે કપડાં પેરિસ ધોવા માટે જતા હતા. એમના બાપાની, એમના ખુદની કમાણીની જાહો જલાલી હતી કે સરકારના પૈસે નહોતા જતા. પણ લોકોને અને ઉદ્યોગપતિઓ સાથે સેટિંગ કરીને સરકારના પૈસે મોટા ભ્રષ્ટાચારો કરીને અને આખું અર્થતંત્ર એ ખોરંભે કરીને એના વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ પણ હદે જઈને એ BMW લઈને ફરે કે મોટા બંગલા બનાવે કે કોઈ પણ ઊંચી ક્વોલિટીવાળા કપડાં પહેરીને રહે, તો એ લોકો એનું એનાલિસિસ કરતા હોય છે કે એની બેન આજથી 30 વર્ષ પહેલાં ક્યાં હતા અને આજ ક્યાં છે. તો એમની જે ફેમિલીની કે એમની પોતાની પાસે આવકના સોર્સ જે છે એ આટલા છે, તો એની અંદર આટલું થાય. તો આ તો એક યાર એવડો મોટો ઉછાળો મારે તો એ પ્રજા બધું રોનકભાઈ જાણે છે. એ એનો હિસાબ ભલે લોકો બોલે નહીં, પણ જ્યારે એનો જવાબ, અને હું એમ માનું છું કે કદાચ એ બંગલાથી, ગાડીઓથી, મોંઘા કપડાથી, બ્રાન્ડ રીતે રહેવાથી અને એ જ રીતે લોકશાહીને લોકોને ખરીદી શકાતા હોય, તો આ બધું જ દેશના ઉદ્યોગપતિ અદાણી હોય, અંબાણી હોય, બીજા ઘણા બધા છે, તો 543 સીટો એ બેઠા બેઠા જો એ હિસાબે જો ખરીદી શકાતી હોય તો ખરીદી શકે. પણ આ દેશની લોકશાહી છે એટલે એનું વિવિધતામાં એકતા. મેં સમાજની વાત કરી લઉં. દારૂનું વ્યસન, શું ઠાકોર સમાજ દારૂના વ્યસનથી મુક્ત થયો ખરો? રોનકભાઈ, છેલ્લા 30 વર્ષના મારા જાહેર જીવનમાં અને શરૂઆતથી જ કન્યા કેળવણી, સમાજ સુધારા, પછી ગૌશાળાઓ, આવા કામોની મારી પ્રાયોરિટી હતી. એ પૈકીમાં આ મુખ્ય હતું કે જ્યારે 2016માં અલ્પેશભાઈને
એક વ્યસન મુક્તિના નેજા હેઠળ અમે સમગ્ર ઉત્તર ગુજરાતમાં કામ કર્યું. જ્યારે એ આંદોલન થયું એ પહેલાં એક વાર પહેલાં તો અમે બનાસકાંઠાના ઘણા બધા તાલુકાના ઘણા બધા ગામોની અંદર આ કામ કરી ચૂક્યા હતા. પણ એ વખતે અમારા પોતાને વ્યક્તિગત થોડોક લાલચ ને સ્વાર્થ હતો કે 2017ની ચૂંટણી અમારે લડવાની છે અને અમે એક આ વ્યસન મુક્તિનું ચલાવશે તો બીજા સમાજોને ન ગમતું એવું વોટ આપશે કે અમને પાર્ટી આ કામ કરવા માટે ફ્રીડમ જે મળવો જોઈએ કે ટાઈમ મળવો જોઈએ મળશે એના કારણે એમને એક જવાબદારી સોંપીને એના નેજા હેઠળ અમે કામ પણ કર્યું. પણ ખરેખર રોનકભાઈ આ બાબતમાં જે એક સંવેદના જે કહેવાય, અને હું તો ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું કે ગઈકાલે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડની અંદર એટલા લોકો મર્યા. એ તો એક યાર ઝેર નહોતું એટલા મર્યા. આ રોજે રોજ રીબાઈને તમે જુઓ તો આવનાર જે પેઢી છે એ પેઢી એ તંદુરસ્ત પેઢીનું નિર્માણની તમે કઈ રીતે આશા રાખો છો ને એ જ હું માનું છું ત્યાં સુધી આ બધીઓના કારણે બહુ મુશ્કેલ ભર્યો સામનો આવનાર સમયની અંદર એક આરોગ્યની દ્રષ્ટિએ આવનાર યુવા પેઢી જે એક મજબૂત રીતે તંદુરસ્ત પેઢીનું જે નિર્માણ થવું જોઈએ ક્યાંક પછી ભલે તમે કુપોષિતના કરોડો રૂપિયા વાપરતા હો, ભલે તમે એની અંદર તાલીમો માટેની વાત હોય, મહિલાઓ માટેની, સગર્ભા માટેની, કિશોરીઓ માટેની, આ બધી જ વાત સાચી. પણ આ તમે બધું કરો છો એના કરતાં સારું આરોગ્ય અને યુવા ધનને બરબાદીમાંથી આ બધીઓમાંથી કઈ રીતે બહાર કાઢવું અને આ વેચાણ આનું વર્ણન કરવા જો તો પાર જ આવે એવો નથી. એટલું ખરાબ એ ગ્રામ્ય વિસ્તાર લેવલે સિટીઓની અંદર થઈ રહ્યું છે. પોલીસની નજરની સામે થઈ રહ્યું છે. પોલીસ અમને કહે છે કે બેન અમને ખબર છે કે આ ન કરવું જોઈએ પણ છૂટકો નથી. પહેલાં નીચેથી હપ્તા થતા હવે ઉપરથી આવે છે. જિલ્લા વેચવામાં આવે કે કયા બુટલેગરનો જિલ્લો કયો, જે બોર્ડરના જિલ્લા હોય તો એમાં કયા એસપીની નિમણૂક કરવી, અહીંયા રેન્જ આઈજી કોને રાખવો, એસો એક નાનો બીટ જમાદારની નિમણૂક કરવાની હોય ને તો એની અંદર પણ આ સેટિંગ સિવાય 24 કલાક આ ધંધો બરબાદી એનું કેલ્ક્યુલેશન કોઈ કે આમાંથી નીકળવા માટે જ નહીં, સામું એની અંદર વધારે ઊંડું દિન પ્રતિદિન એક નવું આવે છે વ્યસન. દારૂ હતું, દેશી હતું, ઇંગ્લિશ હતું, ક્યાંક વડીલો અફીણ કે ડોડા હતા. હવે તો તમે તો ડ્રગ્સ જેટલું જુઓ એટલું, નશાની ગોળીઓ જુઓ એટલી, 9-9, 10-10 વર્ષના બાળકો ઓલા સિર્ફને મેડિકલ નશો એટલો કરે. એટલે એની અંદર સ્પષ્ટ કહેવાય કે વહીવટી તંત્રની રેમ નજર હેઠળ આ યુવા ધનને બરબાદ કરવા માટેનું એક આયોજનપૂર્વક અને એમના પોતાના સ્વાર્થ માટે એ જે લોકો અસામાજિક પ્રવૃત્તિ કરવાવાળા આ બ્લેક એન્ડ બુટલેગરો એમના દમ ઉપર ચૂંટણી જીતવા અને એમની પાસેથી લાખો કરોડો પાછું એને કામગીરી સોંપવામાં આવે છે રીતસરની કે ભાઈ નગરપાલિકાના વોર્ડની ચૂંટણી હોય તો તમારા વોર્ડનો ખર્ચો તમે દારૂ વેચો છો, તમે જુગાર રમાડો છો, તમે આ બધું વેચો છો, અમને ખબર છે એટલે તમારે આ વોર્ડનો ખર્ચો બધો આપવાનો. હવે આ યુવા ધનને બચાવવા માટેની આના માટે હમણાં ગઈકાલે રાજ્યના ગૃહમંત્રીનો મેં સ્ટેટમેન્ટ સાંભળ્યું કે જે વિભાગની અંદર કે જે વિસ્તારની અંદર જ્યાં પણ દારૂ પકડાશે કે આ બધીઓ પકડાશે તો ત્યાંના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે. એક ડીએસપી કરવાની ભાઈ તમે જવાબદારી તો સર્વોપરી જે તે જિલ્લાના પોલીસ વડાની, જિલ્લાનો પોલીસ વડા એમ આદેશ આપે નીચે પીઆઈ હોય કે નીચેના સ્ટાફને તો એક ચકલું ના ફરકે. આ ગુજરાતની પોલીસને ભૂતકાળની અંદર ગંભીરતાથી કામ કરતી જોઈ છે કે જ્યારે એ ઓરિજિનલ કામ કરવા જાય ને તો ગમે એવો બુટલેગર હોય, ગમે એવો ગુનો ઉકેલવાનો હોય કે ગમે એ રીતે કંટ્રોલ કરવાનું હોય તો એ ભૂતકાળની અંદર કર્યું છે. પણ આ બાબતમાં ગુજરાતની પોલીસ એ કોઈ એને નેતાઓ મજબૂર કરે છે. મેં કીધું એમ કે ચૂંટણીઓ હોય ને ત્યારે આમના દમ ઉપર ચૂંટણીઓ જીતવાની છે, બધો ફંડ બંધ કરીને. એમની જાતે તો ચૂંટણી લડવાની કેપેસિટી નથી. લોકો વચ્ચે 4 વર્ષ ને 11 મહિના જવું નથી. 1 મહિનો પોલીસ વળગાડવી છે, વહીવટી તંત્ર વળગાડવું છે, તમામ વિભાગમાં આ રીતે કરીને ચૂંટણીઓ જીતવી છે. પણ બેન તમે ગૃહમંત્રીની વાત કરી પણ ગૃહમંત્રી પણ તો તમારા જિલ્લાના છે ને હર્ષભાઈ સંઘવી, વતન તો બનાસકાંઠા જિલ્લાના અમને જિલ્લાના ગૃહમંત્રી છે એની તરીકેનો અમને ગૌરવ હોય કે એનો અમારા જિલ્લાના ડેપ્યુટી સીએમ છે અને ગૃહમંત્રી તો એમને તો જિલ્લા ઉપર એટલો વાલ ને પ્રેમ રાખવો જોઈએ કે કમસે કમ વતનના જિલ્લાની અંદર તો એક ટીમ્પુ દારૂ ના મળવું જોઈએ. એના બદલે ગુજરાતને આખી તમામ બોર્ડરો દારૂ પૂરું પાડે છે અને જેમ ગાડીઓ નીકળે, વરઘોડો નીકળે છે તેમ વરરાજાનો નીકળે એમ
એ ટાઈમે ત્યાં એ રસ્તા ઉપર નીકળવું પણ એક જોખમકારક હોય છે. જે કઈ ગાડી કેટલે પહોંચી એના વોટ્સએપ ગ્રુપ ચાલે, એની અંદર ઝીલો પસાર કરવા માટે, અને જો પકડાય તો બુટલેગરનો જે માલ કોઈએ લૂંટ્યો હોય કે કોઈ ગાડીમાં એ રીતે કંઈ થયું હોય ને પકડાણું હોય તો ત્યાંના પીઆઈએ કે ડીવાયએસપી એનું ભરપાઈ કરવા, આવા તો એમના રૂલ્સ છે. જેમ બોલા ગવર્મેન્ટના કે ભાઈ કોઈ ગામની અંદર ગેરરીતિ થાય તો એની ડિપોઝિટ જપ્ત કરવી, બ્લેક કરવી, એમાં પોલીસને આવા નિયમો બનાવેલા છે. હવે એની સામે ગૃહમંત્રી જિલ્લાના હોય તો એના માટે મેં કીધું એમ ગૌરવ, પણ એ કોઈક 56ની છાતી હાથે આવું કામ કરી બતાવે અને એ એમ કે આ તાલુકાની અંદર આ ગામોની અંદર બુટલેગરો દેશીના કેટલા, રાજસ્થાનવાળા કેટલા, મધ્યપ્રદેશના કેટલા, ડ્રગ્સવાળા કેટલા, એમને લિસ્ટ જોતું છે ને તો મેં અગાઉ કીધું ને ફરી કહું છું કે મીડિયા સમક્ષ જોતું હોય તો મીડિયા સમક્ષ આપશું, અને એમને કે ના અમને અલગ રીતે આપો, અલગ મળીને એક ગૃહમંત્રી તરીકે, તો એ પ્રમાણે પણ અમે આપવા તૈયાર. પણ જો તમારા જ સમાજના અલ્પેશભાઈ ઠાકોર તમારી જોડે જ હતા અને તમારી જેમ જ લિસ્ટ આપવાની વાત કરતા હતા. લિસ્ટ જોતો હતો, હું લિસ્ટ આપું, પણ ભાજપમાં જતા રહ્યા. આ લિસ્ટ આપવાવાળા જ ભાજપમાં જતા રહ્યા. પણ અમે એ પૈકી નથી ને. અમે તો આજે એમ કે ભલે અલ્પેશભાઈને એમ એ ટાઈમે એવું છે કે હું ચાલુ સરકારમાં જઉં, અને ચાલુ સરકારમાં જઉં એટલે ગૃહમંત્રીના બધા મારા સમાજનો જ્યાં બરબાદી થાય છે એમાં પાર્ટીની નાતે કદાચ એ લોકો એ ટાઈમે તેમ કહેતા હતા કે આ તો વિપક્ષવાળા આ રીતે ખોટા અમને બદનામ કરે છે, એટલે એ શાસક પક્ષમાં ગયા. પણ શાસક પક્ષમાં ગયા પછી ભાઈ અમને લિસ્ટ આપ્યું છે, અવારનવાર બોલે છે, પણ હું માનું ત્યાં સુધી કદાચ ગૃહમંત્રીને સંવેદના નહીં હોય, અથવા તો પછી અહીંથી ગયેલા જે ધારાસભ્યો કે જે ચૂંટણી લડેલા કે જે આગેવાનો છે એમનું ત્યાં કેટલું માનવામાં આવતું હોય કે નજરઅંદાજ કરવામાં આવતા હોય, એમને ખબર હોય કે હવે તો આવી ગયા છે, વોશિંગ મશીનથી ધોઈ ગયા છે, એટલે હવે બીજી કોઈ જગ્યા નથી, એટલે કદાચ એ પૈકીનું શું એ અમને પાર્ટી જવાવાળાનો વિષય છે અને લઈ જવાવાળાનો વિષય છે, પણ લોકો આવી વાતો કરે. પણ તમે સ્ટેજ ઉપર તો પાછા જોડે જો, બંને અલ્પેશભાઈ બી જોડે, જ્ઞાનીભાઈ જો, બંને પાછા વાતો દારૂબંધીની જ કરે. પણ મેં કીધું એમ કે એ આજે ચિંતા કરે છે એમ કે ભાઈ મને ફ્રીડમ જે મળવું જોઈએ કામ કરવા માટે, કે જે એમને સત્તા મળવી જોઈએ, પાવર મળવો જોઈએ, તો એ ક્યાંક ને ક્યાંક જે આશા અપેક્ષા હતી પ્રમાણે સ્વાભાવિક છે કે નથી મળ્યો. અને નાના મોટા ધારાસભ્ય તરીકે એ છે, હું એમપી તરીકે છું ઉત્તર ગુજરાતમાં. તમે એમ માનો કે તમે ખૂબ દારૂની ચિંતા કરી, મેં એનું વર્ણન કર્યું, પણ સરકાર નથી કરતી, તો અમે સામાજિક રીતે કરવા માટેનો પ્રયત્ન કર્યો. ત્યાં આગળ 1 લાખ લોકોને ભેગા કર્યા, એનું સમાજનું બંધારણ બનાવ્યું કે ભાઈ સમાજ કઈ રીતે ખર્ચામાંથી બહાર નીકળે. સર્વપક્ષીય મેં જ બધાને બોલાયા કે ભાઈ તમને ભાજપવાળા પાસે મંજૂરી લઈ લો, તમને ત્યાં આવવા દેશે કે નહીં. તો ઘણી એવું કીધું કે આમાં સામાજિક કામમાં કંઈ મંજૂરી લેવાનો કે કોઈ પ્રશ્ન નથી. તો આવ્યા તો સારું કામ થયું, ત્યાં આગળ કર્યું, ત્યાં ગાંધીનગર કર્યું, તો એ ત્યાં થયું. તો અહીંયા કંઈક જગ્યા પણ મને લાગે ખાતમુહૂર્ત કરાયું છે, હવે એની દિવાલો કે એનું ઓપનિંગ થાય ત્યારે તો અમે એમ પાછા ઓપનિંગમાં દઈશું જ્યારે બનશે ત્યારે, પણ ખાતમુહૂર્ત તો કર્યું છે. અને મેં કીધું એમ કે સામાજિક કામ હોય તો એમાં એક ઠાકોર સમાજ સર્વપક્ષીય ભેગો થઈને કરે છે એવું નથી, બધા સમાજો કરે છે, અને બહુ સારી બાબત છે. હું તો કરવું જોઈએ, બધાએ એકાબીજે સત્તામાં છે તો ભલે અમારું ના સાંભળે, પણ સત્તામાં બેઠેલા લોકોનું સાંભળે તો અમે કહીએ તો ખરી કે ભાઈ સરકારમાં બેઠા છો તો આ કરવડાવો, જેટલું પછી ઉપજે એટલું, પણ પ્રયત્ન થાય. સ્વરૂપજીને જ્યારે મંત્રી બનાવ્યા એટલે તમે તો પેડા ખવડાવવા ગયા હતા. એ વખત કહી દેવું હતું ને કલ્પેશભાઈનું કામ પૂરું કરી દેજો, આ રહ્યું એમનો સંકલ્પ પૂરો. મેં કીધું એમ કે ક્યાંક ફ્રીડમ જે મળવું જોઈએ, કે જે કામ કોઈને નથી ને. એ તો આટલાથી જ્યારે યુપીએની સરકાર હતી એ ટાઈમે આ લોકો આક્ષેપ કરતા હતા કેમ કે તમારે તો કોંગ્રેસ કાર્યાલયનો પટાવાળો બદલાવવો હોય તો તમારે ત્યાં દિલ્હી પૂછવું જોઈએ. હવે તો કોંગ્રેસના પટાવાળાની જે વાતો કરતા હતા એ આ પટાવાળો રાખવો હોય તો તેમને દિલ્હીથી પેલું કરવું પડે છે. મીડિયાના તો એક આખા પ્રધાનમંડળ માટે જે છે એ રબર સ્ટેમ્પ તો હોય, પણ એના આગળના જેટલા જે શબ્દો કહેવાતા હોય એ વર્તમાન ગુજરાતની અંદર છે એ ભૂતકાળની અંદર કોંગ્રેસ ઉપર આક્ષેપો કરતા હતા. એટલે એમાં હરૂપજી તો ઘણા પહેલાં બોલ્યા આવે, પણ જે સિનિયર ટોચનું જે નેતૃત્વ કહેવાય એમને પણ કેટલા પાવર્સ છે અને કેટલો નિર્ણય લેવા માટેનો એમનો પોતાનો જાતે નિર્ણય લઈ શકે છે. એ જાહેર મીડિયામાં તો નહીં, પણ ઘણી વખત મિત્રો તરીકે મળીએ ત્યારે એમનામાં જે મૂંઝવણ છે એ ક્યાંક ને ક્યાંક
જેને સંક્ષિપ્તમાં કહેવાય એ વ્યક્ત કરતા હોય છે, એટલે એના ઉપરથી પછી સમજી જવું પડે કે અલ્પેશભાઈ ક્યાં ખરા તમે જે કીધું એમાં મેં પણ અમે જ કહીએ છીએ નથી એમનું નથી. એ લોકો ક્યાં ખરા અલ્પેશભાઈ? પણ અલ્પેશભાઈ કહેતા હોય, બીજા કહેતા હોય, બધા કોણ ના કહેતું હોય કામ ના થાય તો એમ કે ભાઈ સરકારમાં ભલામણ કરી છે નેડો થઈ જશે. કાંઈ ભાઈ સરકારનો હાવ એવું તો ના કહે ને કે ભાઈ આ લોકો અમારું સાંભળતા નથી, માનતા નથી, અમારું ઉપજતું નથી. પણ અમે તો કહીએ કે જ્યાં સુધી ના થાય ત્યાં સુધી નથી ઉપજતું એમ જ માની લેવું પડે. બેન, તમે દારૂનો વિરોધ કર્યો આટલો બધો, તમારા સમાજમાં જ જે પણ લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે એ લોકોની ટીકાનો સામનો, એમની આલોચનાનો સામનો નહીં કરવો પડે? એ લોકોએ ના કીધું અમારી રોજગારીનું શું થશે આમ તેમ એવું? ભાઈ દારૂ વેચવું, જુગાર રમાડવો અને આ બધીઓને પેલું કરીને ધંધો કરવો એને રોજગારી એ લોકો એને માનતા હોય તો રાજ્ય સરકાર એના માટે રોજગારીની તકો શા માટે ઊભી ન કરી? ઘણી વખત અમારી વિસ્તારની અંદર અમુક એમ કે આ તો વિધવા છે ને દારૂ પાડીને એનું ગુજરાન ચલાવે છે, તો વિધવા સહાય પેન્શને મળે છે અને જે દારૂ પાડી કે બીજું પણ કામ કરી શકે, મજૂરી પણ કરી શકે. એટલે એને હું માનું ત્યાં સુધી બહુ એ પ્રશ્ન એ ટીકાને પાત્ર કે એ લોકો એવું કહેવા માગતા હોય કે ભાઈ બીજાના છોકરા બરબાદ કરીને, યુવા પેઢીને બરબાદ કરી, અને જે વિધવા બેન હોય કે જે કંઈ દારૂ સાથે સંકળાયેલા જે લોકો હોય એને રોજગારી માટે આ બધી કે આ કેફી પદાર્થોનું વેચાણ કરીને રોજગારી મેળવવી એટલું જ નથી. એની માટે જે તે વિસ્તારની અંદર અનેક નાના મોટી તકો છે અને ના હોય તો સરકારે એમને ઊભી કરવી પડે. પણ દારૂ બધું સરકાર એમ કહેતી હોય, એને લગતા વળગતા કોઈ નેતાઓ તમને એમ કહેતા હોય, તમને કોઈ પોલીસ એમ કહેતી હોય કે રોજગારી, તો સૌથી વધારે આ પોલીસની રોજગારી સૌથી મોટી છે. બેન, આ ઠાકોર સમાજનું જે બંધારણ બનાવ્યું ખાસો ટાઈમ થઈ ગયો, અમલ થયો? કેટલા ટકા થયો? કેટલા સંતુષ્ટ? રોનકભાઈ, ખરેખર મને આ વાત કરતાં એટલો આનંદ થાય છે અને જે મને એક હર્ષ થાય ને એ આ બાબતમાં થાય છે કે 4/1/2026ના રોજ જ્યારે અમે બંધારણ, એના પહેલાં ગામડાઓમાં ફર્યા, લોકોની સંમતિ લીધી, એમને અલગ અલગ નાની નાની મિટિંગો કરીને એના મુદ્દાઓ બનાવ્યા અને છેલ્લે જ્યારે 15 કે 16 મુદ્દાઓ જે અમે તૈયાર કર્યા સર્વસંમતિથી, એના હિસાબે હજારો નહીં, લાખો નહીં, પણ કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો. કદાચ આ બંધારણ ના આવ્યું હોત અને સામાજિક અમે સુધારો ન લાવ્યો હોત તો 2-5 વર્ષની અંદર ઘણા બધા અમારા સમાજની અંદર ખેડૂત ખાતેદાર મટી જોત. કેમ કે એક હરીફાઈ લગ્નમાં, મામેરામાં, જે સામાજિક જે પ્રસંગો છે એની અંદર, અને એવડો મોટો ખર્ચો કરતા હતા, એટલી જે જરૂરિયાત વગરની જે ખરીદી થતી હતી. મેં વચમાં જ્યારે ગામડાની અંદર ગઈ ને એ ટાઈમે એબીપીમાં નામો પણ ચાલ્યું હતું કે પહેલાં ઠાકોર સમાજના લગ્નમાં જતાં તો 3-4 વાગે જઈએ ને ત્યારે ક્યાંક ને ક્યાંક વધુ પડતા દારૂડિયાની નાની બધી એની ગતિવિધિઓ જોવા મળતી. એ બંધારણ પછી નહીવત એટલા માટે કે જે ત્યાં જાનમાં જવાના હોય તો એનો આંકડો જે ફિક્સ થયો, મામેરામ ફિક્સ થયો, એટલે પરિવારના લોકો પૂરતો આ પ્રસંગ હવે થવા માંડ્યો. અને એના પછી જે ફાયદો જે થયો છે ને એ અદ્ભુત અને એનું જે પાલન થવું જોઈએ. મારું પોતાનો ત્યારે વર્તમાન સમયની અંદર જ મેં હમણાં એનો ફર્મો પણ તૈયાર કર્યો છે. અમારા આગેવાનોને હું ફરી બોલાવવાની છું. અને 4/1/2026થી કરીને 30/6/2026 એ સમયગાળાની અંદર આ 3-4 જિલ્લાની અંદર કેટલા લગ્ન થયા એનો અમે આંકડો એકઠો કરીશું. જ્યારે એની બંધારણ દિવસની ઉજવણી હોય એ ટાઈમે સમાજ પાસે મૂકવા માટેનો પ્રયત્ન કરશું. અને એનું એવરેજ જે હશે ને એ ટાઈમે એનું કેલ્ક્યુલેશન કરીને અમે કદાચ જાહેર કરીશું તો અદ્ભુત. અને ઘણા બધા જે પૈસા વચ્ચે ગરીબ વચ્ચેનો જે ભેદ હતો એ રોનકભાઈ મટી ગયો. એક કહેવાય ને કે મિલકતો, એક શોષણ, ઘણું તો મેં ચૂંટણીઓમાં પણ આ અનુભવ મને થયેલો કે અમારા સમાજના ગરીબ મતદારો જે ભાગ બાંધે, ખેત મજૂર હોય, ખેતી કરે, ત્યાં શેઠને કે બીજા સમાજવાળાને અહીંયા રહેલો હોય તો મતદાનના દિવસે એને પાણી વાળવા માટેનો વારો આવેલો કે જેથી કરીને મતદાન કરવા ના જઈ શકે. આવું મેં 10 વર્ષની અંદર અનેક એંગલથી આ બધું જોયેલું. એટલે એ શોષણનો ભોગ બનતો હતો, એ ગુલામ હતો, એને ના છૂટકે એની લાગણી નથી, છતાં પણ એને ત્યાં રહેવું પડતું હતું. કોઈના વ્યાજે લેવા પડતા હતા, જમીન વેચવી પડતી હતી,
બાર બેન દીકરીઓને લઈને જાય તો સલામતીનો પ્રશ્ન મોટો હતો. આ બધામાંથી નિવેડો લાવ્યો હોય તો ઉત્તર ગુજરાતના ભાજપના અને કોંગ્રેસના જેટલા પણ આગેવાનો છે અને સમાજના જે આગેવાનો આની અંદર જોડાણે જે ઐતિહાસિક કામ કર્યું એના પછી બાકીના 8 સમાજે કર્યું. તો ઉત્તર ગુજરાતની અંદર હું માનું છું ત્યાં સુધી સોશિયલી જે સરકાર ના કરી શકે એટલું સારું કામ અને એટલું લોકોનું આર્થિક જે જીવન ધોરણ ઊંચું લાવવા માટેનો જે પ્રયત્ન કર્યો એ પૂરેપૂરો કર્યો. જો સ્વરૂપજી ઠાકોરે એમના પરિવારમાં સાદગીથી લગ્ન કરે, પણ એકાદ બે કિસ્સા એવા પણ આવ્યા કે બંધારણ તોડ્યું હોય અને વિવાદ પણ થાય. તો રોનકભાઈ તમને ખબર છે કે એમને જાહેરમાં માફી માગવી પડી અને એમની પાસેથી સમાજનો દંડ ભરવો પડ્યો. ઠીક છે, એમને એવો વિચાર નહીં હોય, પણ એમને કે એક મીઠાઈની વાત હતી 2 કરી વળી. કોઈકને એવું થયું કે સમાજનો જમણવાર જે સામૂહિક હતો એ રાખ્યો, એમના મિત્રો પૂરતો અલગ રાખ્યો. પણ એવા 1 કે 2 આખા આવડા મોટા સમાજની અંદર આવડો મોટો કોઈ પણ કંટ્રોલ કરવું હોય તો બહુ અઘરો વિષય. એમાં 1-2 જણે નાના મોટો ભંગ કરે, હું માનું ત્યાં સુધી ભંગને છતાં પણ સમાજ એના જે આગેવાનોએ જેણે ભૂલ કરી એને ભૂલ સ્વીકારી અને સમાજે જે ધારાધોરણ નક્કી કર્યા હતા એ દંડ ભર્યો. પણ હવે આવનાર સમયની અંદર હું માનું છું ત્યાં સુધી એવો એક કિસ્સો નહીં થાય એવો મને સમાજ ઉપર 100% ભરોસો અને આગેવાનો ઉપર છે. પણ એનાથી હવે આગળ કે જેમ ખોડલ ધામ છે, જેમ ઉમિયા ધામ છે, આવું એક સદારામ ધામ બનીને એના નેજા હેઠળ એ સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ ધાર્મિક રીતે જોડાઈ અને આવનાર સમયની અંદર શિક્ષણ માટે કે કોઈ પણ સમાજનું ઉત્થાન હોય, કોઈ પણ વિસ્તાર હોય કે કોઈ પણ વ્યક્તિને આગળ વધવું હોય તો મેં કીધું એમ કે એજ્યુકેશન જ કે જે નાના મોટી નોકરી ધંધો કરીને કોઈ પણ ક્ષેત્રની અંદર એ તાકાતથી ઊભું રહી શકે એના માટેના પ્રયત્નો અમે આવનાર સમયની અંદર સાથે મળીને કરવાના છીએ. સદારામ બાપુને ભગવાનને પ્રાર્થના કરીએ કે એ વાતમાં અમે સફળ થઈએ અને નેતાઓએ જે બંધારણમાં સાથ સહકાર આપ્યો હતો એવો ને એવો સર્વપક્ષીય સામાજિક આગેવાનો એની અંદર સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખશું. હજુ ડીજે વાગે બંધ થઈ ગયું? એમાં થોડો સંઘર્ષ પણ કરવો પડ્યો, પણ મેં કીધું એમ કે જે અગાઉ મેં કીધું કે ક્યાંક ને ક્યાંક બેન દીકરીની સલામતી માટેના મોટા પ્રશ્નો એ ઊભા થતા હતા. જ્યારે એ ડીજે પછી અમારે ત્યાં લગ્ન મૂકવા માટેનો રિવાજ હતો, લગ્ન જાય એટલે 100 લગ્નિયા જાય, તો એ આમંત્રણ આપ્યા વગરના ઘરધણીને ખબર ના હોય, સામે જાય છે એને ખબર ના હોય, મૂકનારને ખબર ના હોય. ડીજેમાં પણ એવું જ હતું કે એ વગર આમંત્રણના મહેમાનો હોય. હવે ડીજેની અંદર ડીજેવાળો ને એની સાથે બીજા વગાડવાવાળાને કોણ, અને એ 4 વાગે આવી જાય એટલે ક્યાંક ને ક્યાંક જે કેરેક્ટર બાબતમાં ક્યાંક ઘટનાઓ બનતી હતી એ ઘટનાઓમાં પણ ખૂબ મોટો કાપ આવી ગયો. આ વખતના આટલા સમયગાળામાં એવા 10 કિસ્સા નથી કે એના કારણે કોઈ બેન દીકરીને કોઈ લઈ ગયા હોય કે આ રીતે મેરેજ કર્યા હોય કે એવું બહુ ઓછું આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ડીજેવાળાને રોજગારી માટેનો ને એ બધી વાતો કરતા હતા, પણ જ્યારે ઘણાનું હિત થતું હોય તો પછી એ રોજગારી માટેની બીજી તકો ઊભી કરવી પડે અને બધીના કારણે જતું કરવું કે વોટ બેંકની રાજનીતિમાં ડરી અને એને સમર્થન આપવું એ પૈકીમાં કદાચ હું વ્યક્તિગત એ વિચારધારામાં નથી અને એ પૈકીમાં મારા સમાજના બીજા પણ કોઈ આગેવાનો નથી. એટલે થોડાક દિવસ એની પેલી થઈ નેગેટિવ વાતો, એ પણ અમારા સમાજના ડીજેવાળા નહોતા, એ જે ડીજેના ધંધા સાથે જે વર્ષોથી જોડાયેલા હોય અને એમને એમની છૂટ આપી હતી પહેલાં સમાજના આગેવાનોને કે તમારા જે સૂચનો હોય એ સૂચનો મૂકો, તમે બધા કહો એ એટલા જે સર્વાનુમતે જે મુદ્દાઓ પસાર કરવાના એ જ આપણે કરશું. તો એ ટાઈમે તો કોઈ વાંધો આપ્યો નહોતો, પણ આ તો એમને ખબર, કદાચ એવો અંદાજ હશે કે આ તો વાતું કરે, બાકી આવડું મોટું બંધારણ થોડું કંટ્રોલ થવાનું છે. હવે સુધરી ગયા એ ડીજેવાળા મળ્યા ખરા તમને? એના પછી મળ્યા ખરા? હા, એ બધી વાતો કરે કે ભાઈ ચૂંટણીની અંદર નેતાઓને ડીજે ના વગાડવા જોઈએ ના આવું બધી વાતો કરતા હશે, પણ એ કંઈ મને રૂબરૂ તો નહીં કીધું, પણ જ્યારે કહેશે ત્યારે જે છે એ ઠીક છે, એ એમનો વ્યક્તિગત વિચાર રજૂ કરી કે પણ એના હિસાબે બીજી ઘણી બધી વિદ્યાર્થીઓનું હોય, પક્ષીઓ માટેની આડઅસર હોય, રોડ ઉપર જતા હોય તો તમે જુઓ તો એનું વાઇબ્રેશન એટલું બધું, તો આપણે ગાડીમાં બેઠા હોઈએ તો ઘણી બધી એના હિસાબે નુકસાન હતું. એના માટે કરીને કદાચ અમે એક ઠાકોર સમાજે નથી કર્યું, તમામ સમાજોએ કર્યું અને આટલા બધા ઘણા લોકોએ એને પ્રતિબંધ લાવ્યો છે, તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક હાનિકારક હશે એટલા માટે ને એક સમાજ કરે પણ બાકીના 8 સમાજે કેમ કર્યું? તો એ હું માનું છું તે તમામ સમાજોને પણ અભિનંદન. આ ઠાકોર સમાજની વાત નીકળે એટલે અને ઉત્તર ગુજરાત વિક્રમ ઠાકોરના ના બોલાય.
તમારા જોડે જે સ્ટેજ ઉપર હતા. વિક્રમ ઠાકોરનું મેં પોડકાસ્ટ કરેલું, એમને રાજનીતિમાં આવવાની ઈચ્છા પણ વ્યક્ત કરેલી. તમે શું માનો, વિક્રમ ઠાકોરનો ઝુકાવ બીજેપી તરફ હોય કોંગ્રેસ તરફ? હું આમાં કલાકાર તો કલાકાર જ હોય, બરાબર. એને કીધું જે અત્યારે હાલ વર્તમાન વ્યવસાય સાથે છે, કોઈ રાજકીય કે કોઈ ક્ષેત્રનો માણસ હોય એમાં કુશળ હોય તો એને કહેવામાં આવે કે આ તો કલાકાર છે, તો આ તો છે જ કલાકાર. તો પછી એમનો જે વ્યક્તિગત નિર્ણય હોઈ શકે લોકશાહીની અંદર, એમને કયા પક્ષમાં જવું, ક્યારે જાહેર જીવનમાં આવવું, એ વિક્રમભાઈને જ્યારે અમને પૂછશે કે બેન અમારે આ રીતની ઈચ્છા છે તો શું કરવું, તો જે વખતની રાજકીય પરિસ્થિતિ છે એ પ્રમાણે એમને ક્યાંક નાના મોટી સલાહ આપવાની થતી હોય કે એમને માર્ગદર્શન આપવાનું થતું હોય, તો હું માનું ત્યાં સુધી કુશળ જ છે, અમારા માર્ગદર્શનની એમને જરૂર નહીં હોય. પણ છતાંય વ્યક્તિગત એમનો નિર્ણય છે ને એ લોકશાહીની અંદર જ્યાં જવું હોય ત્યાં જે પક્ષની વિચારધારા સાથે જોઈન્ટ થવું હોય, પણ સમાજ સેવામાં કે શિક્ષણમાં કે સંસ્કૃતિના ભાગરૂપે કલાકાર થકી એ માર્ગદર્શન આપીને પ્રોગ્રામો કરીને સમાજના યુવા ધનને શિક્ષિત તરફ કઈ રીતે વાળે, રોજગારી તરફ કઈ રીતે લઈ જાય, એ અત્યારે પણ એ કરવું હોય તો અત્યારે એ ટ્રસ્ટ મારફત કરે છે, અને એ વધારે કરવું હોય તો એ પણ કરી શકે છે, તો એ કરે એવી પણ અપેક્ષા એમ. આ ભુવા વિરુદ્ધ તમે બહુ બોલ્યા, હું બહુ બોલ્યો, તમારો તો બહુ વિરોધ પણ થયો, કેટલાક ધમકી પણ આપતા હતા. હવે બધા ઠેકાણે આવ્યા કે હજુ એવા જ છે? એ અંધશ્રદ્ધા ફેલાવનારા ભુવા એ રોનકભાઈ અત્યારે બોલતા નથી, પણ હું માનું ત્યાં સુધી ઘણા બધા કામો એવા હોય છે કે વોટ બેંક માટે કે આપણા વ્યક્તિગત સ્વાર્થ માટે એને નજરઅંદાજ ન કરવા જોઈએ. આ આપણે ટેકનોલોજીના યુગમાં 21મી સદીમાં અત્યારે તમે જુઓ તો દુનિયા એ ક્યાં પહોંચી, અને આજે આટલા પ્રેસ્ટિસાઇઝ જે ખાતર અને બિયારણ, આનો જે ખેતીની આધુનિકતા, એની સામેના અનેક રોગો, અને આપણે એને દોરો બાંધી, તમે આ વર્તમાન સમયની અંદર જુઓ તો ઘણા બધા લોકોને કેન્સર ચોથા સ્ટેજે તો ખબર પડે છે કે ભાઈ આને કેન્સર થયું છે ને હવે ચોથા સ્ટેજે પહોંચી ગયું છે. આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે શ્રદ્ધા જરૂરી છે, અને દવા અને દુઆ એ બે ભેગું રાખવું જોઈએ. ભુવાઓ ધારે તો ખૂબ સારું કામ કરી શકે એમ છે, પણ એટલી બધી સંખ્યા એમની વધી ગઈ છે કે એને વ્યવસાય તરીકે જ્યારે અપનાવી લીધું છે, અને જેમ પેલા કોર્ટમાં તારીખું પડે કેસના ભરાવાના કારણે, અન્ય કારણે જે રીતે હોય, એમ આ લોકો તારીખો આપે. ભુવાઓની એપોઇન્ટમેન્ટ લેવાની? હા, એપોઇન્ટમેન્ટ તો લેવાની, પણ એ બાધા આપ્યા પછી એને કેટલી પૂનમમાં આવવાનું, કેટલા રવિવાર આવવાનું, કઈ તેની તિથિઓ હોય તો એમાં આવવાનું, એને શું વિધિ કરવાની, એને જમણવાર કઈ રીતે કરવાનો, એને કોને દાન કરવાનું, પછી એને જ્યારે છેવટના અંતે પછી લાસ્ટમાં જ્યારે છેલ્લો સ્ટેજ આવે ત્યારે કે હવે તમારે સમાધાન કરવું પડશે, શ્રદ્ધા રાખજો સારું થઈ જશે એમ. પણ વચ્ચેના સમયગાળાની અંદર જેને બાધા આપવામાં આવી હોય એ અમુક ઘણા બધા લોકો એ તમામ સ્ટેજેથી જ્યારે કંટાળી ગયા હોય ત્યારે એને એક આશરો વધતા હોય છે, અને એ કેમ માને કે હું આ કરીશ ને તો આ સારું થઈ જશે એમ. પણ અંતે તો કર્મને આધીને જ હોય છે. તમે એમ માનો કે આટલા ટેકનોલોજીના યુગની અંદર એમને ખબર મીડિયાના માધ્યમથી ત્યારે તો કેટલું બધું માર્ગદર્શન ગમે ત્યાં મળી રહે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈની પાસે એવું નથી કે જેની પાસે મોબાઈલ ના હોય, પણ આને ઇઝીલી હેલું માને છે કે આ લોકો કહેશે એટલે બધું સારું થઈ જાય. અને જો આવું જ થતું હોય તો બધા ભૂવા પાસે જ જઈને બેસીને શું કામ આખો દિવસ સવારથી આજે આટલી મજૂરી કરીએ, કોઈ સારો ભૂવો હોય એની બાધા જ રાખી દઈએ, એની બાધા કે એ પ્રમાણે ટેક રાખશું, એ કે એમ પૂનમ ભરશું અને ચૂંટણી જીતી દઈશું, આવું જ થતું હોય તો. પણ એમાં અલગ અલગ પ્રકારના હોય છે. આનો તો એનું વર્ણન કરવા જઈએ તો બહુ અઘરો વિષય છે રોનકભાઈ, પણ મારાથી જેટલું થાય ને એટલું હું નજરઅંદાજ નથી કરતી. પણ બેન હું એટલે કહું, જુઓ ભુવાઓની આ પ્રકૃતિ અંધશ્રદ્ધા ફેલાવવાની સ્વસ્થ સમાજ માટે જરાય યોગ્ય નથી, પાક્કું, એમાં કોઈ ડાઉટ નહીં. પણ ભુવાઓનો વિરોધ કરવો, જો મારે તો વોટ લેવા નહીં જવાનું, તમારે તો વોટ લેવા જવાનું, અને ભુવાઓના કેટલા ફોલોઅર હોય તમે જાણો છો, પેલા સોશિયલ મીડિયાના ફોલોઅર કરતા હોય વધુ હોય, તમને નુકસાન તો કરે જ ભુવાઓ. રોનકભાઈ, મેં ભુવાઓના ઘરે જઈને જે ભુવાઓએ આમંત્રણ આપ્યું હોય ને ત્યાં જઈને આ વસ્તુ હું બોલેલી છું કે જો એ ધારે તો ખૂબ પોઝિટિવ સારું કામ કરી શકે છે. પોઝિટિવ એ માટે
કે એ બાજુ એવી બાધા આપે કે તમારે તો કુટુંબનો પ્રશ્ન છે, તમારે તો કીધા કાયાનું છે, તમારે તો તમારી બેનનું આ ભાઈ ઓલું કરેલું છે, ખરાબ આપેલો છે. એવા ઇન્ટરનલ જ્યારે ફેમિલીની અંદર વાદ વિવાદ ઊભા કરે, પ્રોપર્ટી માટે ઊભા કરે, પછી એવા અને એ લોકોના અમુક લોકોનો એ અભ્યાસ કરે. અભ્યાસ એવું કરે કે આના માનસિક રીતે નિર્ણય લેવા માટેની કેપેસિટી કેટલી છે, એ પ્રમાણે જ અને આ બાબતમાં આ દેશના લોકો કે એ વિસ્તારના લોકો કે આપણે બધાય કોઈ આપણો પોલિટિકલી લીડર હોય કે કોઈ આપણો મિત્ર હોય એને એટલા વર્ષો સુધી રહીએ તો એને ઓળખતા ઘણા વર્ષ થાય છે કે આ કઈ આપણને એ ટાઈમે મિત્ર હોય, ડૉક્ટર હોય, જાહેર જીવનનો વ્યક્તિ હોય, લીડર હોય, એને આપણે થોડા ઘણું આપણે વિચારવાની શક્તિ કે આ રીતે આમ રોજે રોજ મળીએ છતાં ઘણા વર્ષ લાગે છે કે આ વ્યક્તિ કેવો છે એમ, બરાબર. તો આ તો બિચારા જે ઇન્ટરનલ એરિયામાંથી આવતા હોય, શ્રદ્ધાથી એજ્યુકેશન ઓછું હોય, જાતે નિર્ણય લેવાનો એની વ્યક્તિગત રીતે કેપેસિટી એટલી પેલી ન હોય, આ લોકોને એટલે એની ટૂંકમાં એને હું ટૂંકમાં કહું તો લોંગ ટાઈમ માટે ઘણા માણસોને મૂર્ખ ના બનાવી શકાય, ટૂંક સમય માટે બનાવી શકાય કે જે આપણે આ બધું જોયું, બધા ભાષણો જોયા, પોલિટિકલી રીતે જોયા, ધાર્મિક રીતે જોયા, અનેક ઇસ્યુ એવા ઊભા કર્યા, એની અંદર બધાને નશો, ધર્મનો નશો, સત્તાનો નશો, મની પાવરનો નશો, આ બધાના નશાથી આ લોકોની જે તેમાં સ્પેશિયાલિસ્ટ હોય, પોલિટિકલી માણસ હોય, વૈજ્ઞાનિક હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, તો જે તે એનો નિષ્ણાંત હોય, એમ આ લોકો આ બાબતમાં ખૂબ નિષ્ણાંત હોય છે. નહીં, હું તમને એટલે જ કહું છું, ભુવાઓનો વિરોધ તમને ચૂંટણીમાં ભારે ના પડે. મેં કીધું એમ કે મેં એમને કીધું કે તમે સારું કામ કરો તો હું તમને અભિનંદન આપીશ, કે તમે ધારો તો અંધશ્રદ્ધામાંથી સમાજને કાઢી શકો છો, તમે ધારો તો પરિવારમાં મેળ કરી શકો છો, તમે ધારો તો દીકરા દીકરીઓને ભણાવવા માટે પ્રેરણા આપો તો તમને નુકસાન કરી શકે. મેં તો તૈયારી છે. મેં કીધું એમ કે જો લોકોને અંધશ્રદ્ધામાં ગળાડૂબ કરતા હોય, આર્થિક રીતે બરબાદ કરતા હોય, પરિવારોને વેર વિખેર કરતા હોય, 21મી સદીમાં દવાખાને જવાને બદલે ખાલી દોરા ધાકા જ કરતા હોય અને આર્થિક રીતે બધી રીતે શોષણ. હવે તો આ ભૂવા માટે ઘણા બધા જે ધાર્મિક જગ્યાઓ છે એ સારું છે, પણ ઘણી બધી જગ્યાએ તમને જાણવા મળે છે કે ભોપાઓના કૃત્ય કેવા હોય છે એ પણ આપણે નજરની સામે અનેક સોશિયલ મીડિયા કે ટીવીના માધ્યમથી બોલો. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આ ટેકનોલોજીના યુગમાં અત્યારે આટલા આપણા વિજ્ઞાન આટલું આગળ વધ્યું હોય તો એના સાથે તાલમેલ મિલાઈને ચાલવું જોઈએ. મેં કીધું એમ કે ક્યાંક આ રીતે પોલિટિકલી રીતે સ્વાર્થમાં આવી અને જે વાસ્તવિકતા છે એ નજરઅંદાજ કરવું એ મારો વ્યક્તિગત સ્વભાવ નથી. એમ જ્ઞાનીબેનના જીવનનો સૌથી વધુ સ્ટ્રગલનો સમય કયો રહ્યો? બહુ તકલીફ પડી, બહુ દુઃખી થયા? લગભગ આમ કહો ને કે હું મારી કેપેસિટી બારું કોઈ કામ કરતી નથી, એટલે મારે બહુ દુઃખી થવાનો સમય બહુ ઓછો આવે છે. અને આ અમારા પરિવાર હોય કે મારા ફાધરનું એક માર્ગદર્શન હોય, પ્રેરણા હોય, એમના વારંવાર એમનું સૂચન હોય કે ભાઈ રાજકારણમાં તમે ગયા છો તો ચડાવ ઉતાર આવે, બહુ સત્તા ઉપર આવો ત્યારે પાવર ના થઈ જાય અને હારો ત્યારે એટલો નિરાશા ન આવી જાય કે જેથી કરીને એ ક્ષેત્ર ઉપર તમે નફરત કરો. એટલે આ બધો એક ચડાવ ઉતારવાની સ્વીકારેલી બાબત છે. મેં કીધું કે અમે ઘણું બધું સહન કરેલું છે, સત્તાવાળા લોકોના માધ્યમથી પણ કરેલું છે, ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ પણ ક્યાંક નાના મોટું સહન કરવાનો વારો આવ્યો છે ક્યાંક થોડા કોંગ્રેસમાં. એટલે પરિવાર હોય કે ભાઈ આગાવાલા હોય કે જાહેર જીવનના લોકો હોય કે ઇન્ટરનલ એટલે કે જેની સાથે બહુ નજીકનો નાતો છે એની જોડે પણ ક્યાંક ને ક્યાંક સહન કરવાનો વારો આવ્યો તો હસતા મુખે સ્વીકાર. જ્ઞાનીબેનના જીવનનો શ્રેષ્ઠ સમય કયો? મેં કીધું એમ કે શ્રેષ્ઠ એ મેં ક્યારેય એવો નથી ગણ્યો કે આ ખૂબ શ્રેષ્ઠ છે અને એવો દુઃખદાયક સમય એવો નથી ઓલો કર્યો કે આ ખૂબ દુઃખદાયક. જાહેર જીવનમાં કોંગ્રેસ પાર્ટીના આવા સમયની અંદર જે દિવસે મેં રાજકારણમાં એન્ટ્રી કરી 1995 અને 2024 હું વ્યક્તિગત ક્યારેય સત્તા વગર નથી રહી. તો એ લોકોના, કોંગ્રેસ પાર્ટીના નેતાઓના અને ત્યાંના બધા કાર્યકરોના આશીર્વાદ, એમનો આભાર. મેં કીધું એમ કે જે હું જે પરિસ્થિતિમાંથી આવું છું, મારી વ્યક્તિગત કેપેસિટી છે
એના પ્રમાણમાં પાર્ટીએ ખૂબ આપ્યું છે, લોકોએ ખૂબ આપ્યું છે, સંતોષ છે, પંચાયતથી કરીને પાર્લામેન્ટ. અને હવે લોકોનો કે પાર્ટીનો જે મારા ઉપર ઉપકાર છે એ જેટલો શક્ય હોય એટલી વાર કઈ રીતે ઉતારવા માટેનો પ્રયત્ન એટલી જ ભૂમિકામાં છું. હવે કાંઈ નવું લઈ લેવાની ભૂમિકામાં નથી. અને તમે કહ્યું કે તમે ક્યારે સત્તાથી દૂર નહીં રહ્યા, પણ તમારો પક્ષ તો તમે જેટલો કાર્યકાળ કહ્યો એમાં સત્તાથી દૂર જ રહ્યો, કમસે કમ ગુજરાતમાં. મૂર્છિત છે, સજીવ કેવી રીતે થાય? કોંગ્રેસ પાર્ટી એ લગભગ ગણો ને કે લાંબા ટાઈમ સુધી સત્તામાં રહી છે. આ ગુજરાત હોય કે દેશના વિકાસમાં એનો અગ્રેસિવ ફાળો રહ્યો છે. એ વખતની પરિસ્થિતિઓ વર્ણવા જો તો તમે ગુજરાત કે જ્યારે મહારાષ્ટ્રમાંથી અલગ પડ્યું, આપણે જ્યારે માધવસિંહ સોલંકી સાહેબનો એમની જે પુસ્તકના વિમોચનમાં જે એમનું વર્ણન થયું ત્યારે જાણવા મળ્યું કે અને આમે ઘણી વખત એનું એનાલિસિસ થાય તો ગુજરાતના ભૂતકાળના અનેક નેતાઓ, મુખ્યમંત્રીઓએ આ ગુજરાતના વિકાસ માટે ખૂબ મજબૂત પાયો નાખ્યો. એના ભાગરૂપે અહીંયા ચડાવ ઉતારે મેં કીધું એમ કે જ્યાં સુધી લોકો આશીર્વાદ ન આપે ત્યાં સુધી લોકોની સેવામાં, વિરોધ પક્ષ તરીકેની ભૂમિકામાં, અને જે ગાંધીજીએ જે રાહ ચીંધ્યો છે એ રાહે ચાલીને પૂરેપૂરા પ્રયત્નો કોંગ્રેસના કાર્યકરો અમે બધા સાથે મળીને કરશું. પણ મેં કીધું એમ કે 30 વર્ષ થયા છે એટલે થોડો કાર્યકરોની અંદર નિરાશા હોય, બદલો લેવાની ભાવના, પૈસાનું રેલમછેલ, ઘણી બધી લોકશાહી જ આખી ખતમ થઈ ગઈ છે. એની સામે આટલા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો આજે પણ બીજા રાજ્યો કરતાં ખૂબ સારી રીતે લડે છે, ખૂબ સારી રીતે પરિણામ લાવવા માટેના પ્રયત્નો કરે છે. એટલે એમાં અમારામાં 1% નિરાશા નથી. 100% સરકારમાં લાવી અને બતાવશું. અને લોકો જે કાર્યકરોએ વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે, ખૂબ મજૂરી કરી છે, સહન કર્યું છે, અત્યાચારો સહન કર્યા છે, એ જે ઈચ્છે છે કે આટલો અમે સંઘર્ષ કર્યો, આટલો અમારી હેરાનગતિ થઈ, આટલા અમારા ઉપર કેસો થયા, એ ક્યાંક ને ક્યાંક દેશના આ કોંગ્રેસના કાર્યકરો કે અહીં ગુજરાતના લોકો માટે કંઈક કરવા માટેની જે તમન્ના કોંગ્રેસના કાર્યકરોમાં, નેતાઓમાં છે, એને લઈને ક્યાં સુધી રાજા હોનાની લંકા હતી અને આખું હોળે કળાએ હતું તોય ધ્વસ્ત થઈ ગયું હતું અન્યાયની સામે. અન્યાય અને આ અત્યારે એટલો અન્યાય, જે મેં કીધું શરૂઆતમાં કહેતી પરાકાષ્ઠે જવુંથી જતું રહ્યું. આજે તમે એમ જુઓ એમનું સેન્ટરનું એટલે દેશનું નેતૃત્વ હોય કે અહીંનું હોય, દેશના નેતૃત્વને જેટલું આક્રોશ દેશના લોકોનો, ચાહે વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય, એનો આક્રોશ, એમના શબ્દો અને એમને જે એક સહન કરવાની પ્રજાની જે પરાકાષ્ઠ કહેવાય એ આવી ગઈ છે. ત્યાર લોકો આટલું એમના માટે કરીને બોલે છે. એટલે દશકો હોય કે 20 હોય પણ સત્તા પરિવર્તન થશે. આ તો 30 થઈ ગયો ગુજરાતમાં. ગુજરાતની અંદર થયો છે, દેશમાં તો નહીં થયો ને. અને ગુજરાતમાં થયો છે તેવા કોંગ્રેસના એ વખતના ઘણા બધા રાજ્યો હતા કે જ્યાં 30, 35 વર્ષ સળંગ કોંગ્રેસના મુખ્યમંત્રીઓ રહ્યા. એ બીજા રાજ્યોનો અને આ ગુજરાતની અંદર પણ હતો. ઘણા વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું છે. એટલે એમાં 1% મેં કીધું એમ નિરાશા નથી. જે તાકાત હતી એનાથી ડબલ તાકાતથી લડશું, અન્યાય સામે લડશું. અને એ લોકો એમ કહેવા માગતા હોય કે ભાઈ અમે બધો ખરીદી જ લઈશું ને. અને અમને તો એ વાતનો આનંદ છે કે આજે ભારતીય જનતા પાર્ટીને એના દમ ઉપર ચૂંટણી લડવાની તાકાત નથી. કોંગ્રેસના નેતાઓને મંત્રી બનાવવા પડે, ટિકિટો આપવી પડે, એમને વોશિંગ મશીનમાં લઈ જઈને ધોવા પડે, એમને બધું જે માગે એ આપવું પડે. આ કોંગ્રેસની તાકાત છે. એ બધા તમારા જે કોંગ્રેસમાંથી ગયા એ બધા તમારા લોકોના કામ કરે, બીજેપી વાળાના કામ કરે? એ તો એ જનતાના કામ કરે. હું એમ કહું છું કે કોંગ્રેસ, વર્તમાન કોંગ્રેસના અમારા કાર્યકરો છે એને કોઈને કાળા ધોળા કરાવવાના નહીં, બરાબર. અને એ કોઈ એવા હવે કોઈ એવા ઉદ્યોગપતિઓ બચ્યા નથી કે જે એને સરકારનો ઓથ લેવો પડે કે એના ઉપર કેસ થશે. હવે જેટલું જે સહન ન કરી કહેવાવાળા હતા એ મોટા ભાગે એ સામે જઈ અને સત્તાના માધ્યમથી કે જેના માધ્યમથી ક્યાંક લોકોની સેવા કરતા હશે, ક્યાંક ધંધા રોજગાર કરતા હશે, ક્યાંક પાર્ટીનું સંગઠનનું એમનું જે કામ કરતા હશે, અહીંથી ગયેલા એમને હું તો કહું છું એમની શુભેચ્છાઓ. પણ તમે કીધું એમ કે કદાચ કામ કરતા હશે તો મેં કીધું એમ કે જે કરતા હશે ગુજરાતના હિતમાં કામ કરતા હશે, ગુજરાતી તરીકે આપણું એનું ગૌરવ હોય. અને મેં કીધું એમ કે અમારે વ્યક્તિગત એવા કોઈ કામ જ નથી કે જેથી કરીને આત્મીય સંબંધો છે. કુંવરજી બહુ બધા લોકો કોંગ્રેસવાળા બીજેપીમાં ગયા, મંત્રી પણ બન્યા, ધારાસભ્ય બન્યા.
તો જે આત્મીય સંબંધ છે મને કાર્યકર્તાનો મને કોંગ્રેસ, એનો ફાયદો મળે કે ના મળે? વ્યક્તિગત રોનકભાઈ અનુભવ નથી, પણ ઘણા બધા કાર્યકરો એમ કે કોંગ્રેસના કાર્યકરોનો કે નેતાઓનું કોઈક નાના મોટું જનહિતનું કામ કરે ને તો એ ધારાસભ્ય હોય કે કોઈ ચૂંટાયેલો તો એના લેટર પેડ ઉપર નહીં પણ કે ચિઠ્ઠીમાં લખીને આપજો. એટલે કેમ કે આ લેટર પેડ જો સામે એમનો મોવડી મંડળમાં ક્યાંક જતું રહ્યું તો કે કોંગ્રેસવાળાનું કામ આવું અમુક કાર્યકરો કહેતા હોય છે. મને વ્યક્તિગત રીતે નથી અનુભવ, પણ આ કાર્યકરો એવું કહેતા હોય છે કે ભાઈ કામ કરાવવા માટે તમારે લેટર પેડ નહીં પણ તમારે કાં તો ફોન કરવો અથવા તો ચિઠ્ઠી લખીને આપવી. એટલે ગુજરાતના હિતમાં કે જનતાનું કામ કરવામાં પણ ત્યાં ફ્રીડમ એટલે આઝાદી, સ્વતંત્રતા, નિર્ણય લેવા માટેની નહીં હોઈ શકે, આવું મારું માનવું. અને એટલા માટે જ આ લોકો કહેતા હોય કે ભાઈ લેટર પેડ નહીં પણ તમે ડાયરેક્ટ ચિઠ્ઠી લખીને આપજો અથવા તો ફોન કરીને આપજો. એટલે એમના ઉપર કેટલો દબાવ અને એમને કેટલી સત્તાઓ આપેલી છે એ આના ઉપરથી નક્કી થાય. ચિઠ્ઠી ચાલે એવું કહેતા હોય, મને વ્યક્તિગત ખ્યાલ નથી, પણ કેમ કે લેટર પેડથી કદાચ ક્યાંય એવિડન્સ પુરવાર થાય એમ કે ભાઈ આ કામ માટે કરીને આનો લેટર પેડ આવેલો અને આ કોંગ્રેસમાંથી આવેલા મંત્રી તમે બનાવ્યા એટલે ભાજપના કામ ના કર્યું કોંગ્રેસનું કામ કર્યું એટલે કોઈ કોંગ્રેસને કોઈ મિલની મંજૂરી આપવાની છે, બે લોકોના હિતનું હોય એમાં કોઈ હું એમપી છું તો ભાજપના લેટર પેડવાળું લેટર પેડ આવે અને એમાં હોય તો એ વ્યાજબી કામ હોય તો કરી દેવું પડે. એમાં કાંઈ એવું ના હોય કે તમે મને કોંગ્રેસવાળા કોઈ એમ ના કહે કે તમે જાહેર હિતનું કોઈ પણ ગામનું કામ કેમ કર્યું. એ કોંગ્રેસની પરંપરા રહી છે કે જનહિત માટે કરીને કોઈ પાર્ટી ચૂંટણા પછી ધારાસભ્ય હોય, સંસદ સભ્ય, કોઈ મંત્રી એ પ્રજાના હોય છે, કોઈ પાર્ટીના રહેતા નથી. પણ ત્યાં પટાવ બાંધ્યા સિવાય કંઈ કામ થતું નથી. એટલે રોનકભાઈ એમને હવે બધાને આઝાદી આપી ઘણો સમય થયો છે, અકળામણ પણ એમનું હશે થોડા ઘણું સ્વતંત્રતા લેવા માટેની. એક કેબિનેટ હતી 2017 થી 22, નીતિનભાઈ સાહેબ હોય, ભાઈ ચુડાસમા સાહેબ હોય, પ્રદીપસિંહ હોય કે બહુ આમ નિર્ણય લેવાવાળા નેતાઓ હતા. પણ વર્તમાનની અંદર તો એનો ઘણો બધો અભાવ જોવા મળે છે. તેમને પણ આઝાદી આપે એવી અપેક્ષા રાખી. ગેનીબેન, તમારો જિલ્લો બનાસકાંઠા, ગૃહમંત્રીનું વતન બનાસકાંઠા, વિધાનસભાના અધ્યક્ષ બનાસકાંઠાના, પ્રદેશ પ્રમુખ, આ પ્રદેશ પ્રમુખ બનાસકાંઠાના, 2 મંત્રીઓ, 2 મંત્રી બનાસકાંઠા. ફાયદો મળ્યો ખરો? હું માનું છું ત્યાં સુધી એમને જ્યારે 2024ની લોકસભાની સીટ કોંગ્રેસ જીત્યા પછી એમને એમ લાગ્યું, પછી ધારાસભ્યની સીટો પણ હું માનું ત્યાં સુધી બનાસકાંઠામાં જે ગુજરાતના બીજા જિલ્લા કરતાં વધારે. એટલે એમને આ મંત્રીમંડળ છે, અગત્યના પદો છે, એના માધ્યમથી ઘણા બધા પ્રોગ્રામો કર્યા. કોંગ્રેસના કાર્યકરોને ત્યાં અલગ અલગ રીતે નાના મોટી હેરાનગતિ કરવા માટેના પણ પ્રયત્નો કાયમી થાય છે. પણ જિલ્લાને જે લાભ મળવો જોઈએ એ એવો કોઈ ઐતિહાસિક કે આટલા બધા લોકો જ્યારે બનાસકાંઠાના હોય, પ્રદેશ પ્રમુખ હોય, ડેપ્યુટી સીએમ હોય, સ્પીકર હોય, મંત્રીઓ હોય, આજે પણ બનાસકાંઠાના ઘણા બધા તાલુકાની અંદર કોઈ જીઆઈડીસી નથી, એજ્યુકેશન માટેની કોઈ એવી વ્યવસ્થા નથી. બનાસકાંઠાનો અડધો જિલ્લો એવો છે કે જ્યાં આજે પણ એશિયા ખંડની સૌથી મોટી ડેરી કહેવાય પણ અડધો જિલ્લો પાણીથી, ખેતીનું જે પાણી, સિંચાઈનું, પશુપાલન માટે જોવે એનાથી વંચિત છે. એટલે જે ઠોસ નિર્ણય લઈને જેટલા નેતાઓની અહીંયા ભરતી કરી કે જેટલાને જવાબદારી સોંપી એમને રાજ્ય સરકાર મારફત જે કામ જિલ્લાના હિતમાં કરવું જોઈએ એ હજી ઉડીને આંખે આવે એવા 2 કે 3 કામ એવા નથી કે લોંગ ટાઈમ સુધી લોકોને યાદ કરે. વ્યક્તિગત રીતે જે રૂટિંગ યોજનાઓ છે એના ખાતમુહૂર્ત કરે, ઉદ્ઘાટન કરે, એક બસ ચાલુ કરે ભાભરથી અમદાવાદ તો એમાં ફંક્શન રાખે. હવે તો એ હદે આવ્યા છે. ગઈકાલે મેં જોયું બસ સ્ટેન્ડની અંદર ત્યાં મંડપની બાંધલ હતો, તે કીધું શું પ્રોગ્રામ છે તો કે ભાભરથી અમદાવાદ કે એક બસ ચાલુ કે કરી વોલ્વો, એનો લીલી ઝંડી આપવાની છે. હવે આવા કામો માટે મંત્રીઓ એટલે એમને શીખવર પાર્ટી તરફથી કે સરકાર તરફથી કોઈ એવા મંત્રી લેવલના કોઈ કામો માટેની જવાબદારી હોંપે છે કે નથી એ મોટો સવાલ છે. ને એ એમનો ઇન્ટરનલ છે, પણ જે એક એમના સ્ટેટસ પ્રમાણે કે ક્રાઇટેરિયા પ્રમાણે જે કામો જે થવા જોઈએ અને વેચણી હોવી જોઈએ અને નિર્ણયો લેવા જોઈએ એ બહુ ઓછા પ્રમાણમાં દેખાય છે. પણ આ વાવથરા જિલ્લો બનાવી દીધો આખો. મને ગઈકાલે એક નિર્દોષ વ્યક્તિ, આમ ખેડૂત, જાહેર જીવનના આગેવાન તરીકે કરું, હું સોઈ ગામ ગઈ કે બેન આપણે કે જિલ્લો થયો ને એટલે તો કે હામું કે નુકસાન થયું.
મેં કીધું કેમ નુકસાન? તો કે પેલો બનાસકાંઠા હતો ને એટલે 18 તાલુકા હતા, તો જે અધિકારીઓ પાલનપુરથી અહીં આવી અને હેરાનગતિ ના કરતા, કનરગત આખો દાડો ધંધા રોજગારમાં, કોઈ ગાડીઓ રેતની ચલાવતા હોય, કોઈ નાના મોટું કામ કરતા હોય, કોઈ મીઠાનો, અને હવે તાલુકો જિલ્લો નાનો એટલે બધા ડબલ અધિકારીઓ આવી ગયા. એટલે જે ભ્રષ્ટાચારની અંદર જે વધારો કહેવાય ને એ આ નિર્દોષ લોકો કાલે કહેતા હતા કે પહેલું તો ત્યાં પાલનપુરથી સોયગામ આવે એટલે 100-150 કિલોમીટર થાય, એટલે 150 કિલોમીટરથી કનડગત ઓછી રહેતી હતી. અને હવે આ નજીકમાં એટલે પ્રશાસનની, નેતાઓની ને જે ઉઘરાણી કરવાવાળા લોકોની સંખ્યામાં વધારો થયો અને એ કનડગત લોકોને વધી છે. બાકી જેનું ડેવલપિંગ કે જે ખૂબ મોટી ઇન્ટરનેશનલ બોર્ડર છે, જે એક છેવાડાનો જિલ્લો કહેવાય, પછાત જિલ્લો કહેવાય, BADP જેવી યોજના જે લાખો રૂપિયા આવતા હતા પહેલાં, કરોડો રૂપિયા ગામોના વિકાસ માટે, એ છેલ્લા 7-8 વર્ષથી સેન્ટરમાંથી એ હોમ ડિપાર્ટમેન્ટ મારફત આવતા એ પણ બંધ કરી દીધા. એટલે રોનકભાઈ, જિલ્લાના માધ્યમથી હજી કોઈ એવું ત્યાં લોકલ લોકોને કોઈ ફાયદો થયો હોય GIDCનો, રોજગારીનો, શિક્ષણનો, એવો હજુ સુધી ધ્યાનમાં નથી આવ્યું. જ્ઞાનીબેનના જીવનનો સંકલ્પ શું? મેં કીધું એમ કે બચપણથી કરીને આજ સુધી ઘણો બધો સંઘર્ષ, રાજકીય હોય, પરિવારનો, સામાજિક, આ તે જેટલું થાય એટલું એને કોઈ પણ પ્રકારનો ચિંતા કર્યા વગર, ભય રાખ્યા વગર, અફસોસ કર્યા વગર કર્યો છે. અને હવે જાહેર જીવનમાં મેં કીધું એમ કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી આવા સમયની અંદર લોકોએ, પાર્ટીએ ઘણું બધું આપ્યું છે. હવે પછી સૌથી વધારે પહેલો ઇન્ટરેસ્ટ એ કન્યા કેળવણી, સમાજના કામોમાં, વ્યસન મુક્તિમાં, એમાં કામ ઘણું બધું કર્યું છે. અને આવનાર સમયની અંદર એમાં પણ કરવા માટેનો ક્યાંક ઇન્ટરનલ પાર્ટીનું કામ ઓછું હોય તો સામાજિક કામો કરીએ, પણ કદાચ જે કામ કરવા માટેનો સ્વભાવ છે એમાં બેરોજગાર નથી. એમ કામ જેટલું થાય એટલું પાર્ટીનું, સત્તા ઉપર છું એટલે MP તરીકેનું કામ રહે, છતાં જ્યારે મને ટાઈમ મળે ત્યારે સોશિયલી કામ સૌથી વધારે કરવા માટેનો પ્રયત્ન કરું છું. અને મેં કીધું એમ કે જે મને આપ્યું એ ખૂબ જ આપ્યું છે, એટલે હવે કાંઈ નવું કાંઈ લઈ લેવા માટેની કોઈ તમન્ના નથી. એમ જ્ઞાનીબેન, ટૂંકા સવાલ ટૂંકા જવાબ. તમને શું લાગે છે, ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવશે ખરું? ક્યારે? હવે એમાં તો રોનકભાઈ, હું જ્યોતિષે નથી અને હું એવડું મોટું પરિવર્તન કરવા માટેની ક્ષમતા પણ મારામાં વ્યક્તિગત રીતે નથી કે હું સરકાર ગુજરાતની અંદર લાવી દઈશ, આ આવશે તો લાવી દઈશ. એના એક સામૂહિક જે પ્રયત્ન કરવા જોઈએ. આખા ગુજરાતની 4 ઝોનમાં અલગ અલગ પરિસ્થિતિ છે. સૌરાષ્ટ્ર છે તો પાટીદાર પ્રભાવિતને ત્યાં, આ બાજુ ઉત્તર ગુજરાત તો OBC, આ બાજુ ટ્રાઇબલ, એનું સંકલન કરી અને 4 ઝોનની અંદર બધા તાકાતથી કામ કરે. ઘણા બધા પ્રશ્નો ગુજરાતના હિતમાં એવા છે કે વિપક્ષ તરીકે તાકાતથી લડવા પડે એમ છે, પણ ક્યાંક ને ક્યાંક મેં કીધું એમ કે ઘણા વર્ષોથી સત્તા ઉપર નથી એટલે કાર્યકરોમાંથી નિરાશા ક્યાંક એની વધારે પડતી જોવા મળે છે. પણ છતાં અશક્ય પણ નથી. જ્યારે બધા ભેગા મળીને કરીએ છીએ, પણ હજી કદાચ સામૂહિક રીતે જે પ્રયત્ન કરવો પડશે. કોઈ ટેમ્પરરી રીતે કોઈ મંદિર હોય, આ રામ મંદિર જેવું, આપણે રામ મંદિર અયોધ્યાનું હતું, તો એની અંદર વહીવટ કરતાઓ ને જે કંઈ હતા તો ચોરી કરી ગયા, ફલાણું ઢેકડું શેગડું. એમ કોંગ્રેસ પાર્ટી, એ કોંગ્રેસના કાર્યકરો અમારા માટે એક મંદિર સમાન છે. એની અંદર આઝાદીની લડાઈ આ દેશ માટે એ નામથી લડાણી છે. ટેમ્પરરી કોઈક પૂજારીમાં ક્યાંક નાના મોટું ભેદભાવ કે ક્યાંક નાના મોટું કે સંકલનનો અભાવ રહે તો પૂજારી જ હોય, એ બદલાતા રહે. પણ મંદિર જ રહેવાનું છે. એટલે એમાં તાકાતથી બધા કામ સાથે મળીને કરશું. જ્યાં જરૂર પડે ત્યાં ઉપરી નેતાઓનું માર્ગદર્શન પણ મેળવીશું. અને સંકલન જરૂરી છે, પણ છતાં કામ કરવા માટે સ્વતંત્રતા છે. પોતપોતાના વિસ્તારમાં કામ કરવા માટેની કોઈ ના પાડતું નથી, કરવું જોઈએ. અને કોઈ એમ કહેતું હોય કે એકના હિસાબે આવડું મોટું પરિવર્તન થઈ જાય છે, તો હાલ અનેક પ્રકારના ચડાણા મારી સામે છે અને એ ચડાણામાં જેટલો રસ્તો નીકળે એટલા બધા સાથે મળીને કાઢવાનો પ્રયત્ન થાય.
કેન્દ્રમાં સરકાર આવશે, જ્ઞાનીબેન સાંસદ રહેશે, 29 પછી મંત્રી બનશે. પણ મેં અગાઉ કીધું એમ તમે જે ગુજરાતનું કીધું એ જ હું સેન્ટરનું કહું છું કે ત્યાં સાથી પક્ષો હોય, હજી શિયાળુ સત્રની અંદર સીમાંકન કદાચ આવી જાય તો સીટોના એની કેટેગરીના બધું ઘણા બધા પ્રશ્નો એ 29 સુધી સેન્ટ્રલ લેવલના નિર્ણયો પણ કદાચ લેવાના છે. વિપક્ષ અને સાથી પક્ષ રૂલિંગ પાર્ટી સાથે મળીને 2029 હજી તો હાથે આવી પહેલી છે. અને મેં કીધું એમ કે ઘણું બધું મળી ગયું છે. ને આજે લોકસભા એટલે 20 લાખ મતદારો હોય, કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપશે તો લડશું, લોકો વચ્ચે જઈશું, હિસાબ આપશું, પ્રયત્ન કરશું. બાકી તો કેન્દ્રમાં સરકાર બનવી કે ગુજરાતમાં બનવી કે ક્યાં કોને કરવું એ કંઈ કોઈ એક વ્યક્તિના હાથમાં નથી. અને એમાં હું કોઈ પણ પ્રકારમાં કોઈ વ્યક્તિગત રીતે મહત્વાકાંક્ષી નથી ને આશાવાદી પણ નથી. એટલે કોંગ્રેસ સરકાર આવે ને એટલે આશાવાદી નથી? નહીં, અત્યારે કોઈ વ્યક્તિગત રીતે કોઈ આશા નથી. મારી પાસે જેટલું મને આપ્યું ને એટલું કાફી છે. જ્ઞાનીબેન, કોંગ્રેસના 3 મહિલા નેતાઓની વાત કરેલું, ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, આ 3માંથી જ્ઞાનીબેન ઠાકોરને ગમતા મહિલા નેતા કયા? મારા માટે તો 3 નેતા ગમતા, માર્ગદર્શક અને એમની જે કામ કરવાની પદ્ધતિઓ ઇન્દિરાજીની સાંભળી છે કે એક શૌર્ય અને એ વખતે એટલા વર્ષો પહેલાં મહિલા સશક્તિકરણનું જે આ દેશને ગૌરવ અપાયું છે કે વિશ્વની અંદર, અને આજે પણ જ્યારે કોઈ ઇન્ટરનેશનલ ઇસ્યુ આવે ત્યારે ઇન્દિરાજીને યાદ કરે. અનેક સંઘર્ષો એમને કરેલા એ વખતે, વડાપ્રધાન તરીકે એમની જે કામગીરી એ આ દેશને ગૌરવ અપાવ્યું છે. આ દેશના નિર્માણમાં અનેક ક્રાંતિકારી, શ્વેત ક્રાંતિથી કરી, હરિયાળી ક્રાંતિથી કરી, બેન્કોનું રાષ્ટ્રીયકરણથી કરીને ઇન્ટરનેશનલ જે કાંઈ નિર્ણયો લેવાના હોય, આ વર્તમાન સમયની અંદર સર્વપક્ષીય બધી જ પાવર આપ્યા હતા. એ ટાઈમે 1971 પાસે કોઈ સંસાધનો આપણા પાસે નહોતા, છતાં પાકિસ્તાનને જે જવાબ આપવાનો હોય એ પ્રેરણા પૂરી પાડે છે. અને એમના દ્વારા પુસ્તકો વાંચી અને એમને જે સંઘર્ષ કર્યો હોય એ પરિવાર એટલો સુખી સંપન્ન પરિવારમાંથી પણ એમને નાની ઉંમરથી કરીને જે સંઘર્ષ કર્યો એ વખતમાં, અત્યારે તો કદાચ બરાબર છે પણ અંગ્રેજો આ દેશની અંદર રાજ કરતા હતા ને એ ટાઈમે એટલો સંઘર્ષ, એટલે એમના માટે ખૂબ મોટી પ્રેરણા આ દેશની મહિલાઓને છે. સોનિયાજીનું તો રોનકભાઈ આખી વસ્તુ જ આખી અલગ છે. આ દેશની મહિલાઓને મર્યાદા, સહનશીલતા, સંઘર્ષ, દુઃખ, ત્યાગ, એ જે એમની પાસેથી જે અદ્ભુત જે પ્રેરણા અને એક માતૃત્વ તરીકેનો જે એમનો જે સોનિયાજીનો જે પ્રેમ છે, મેં મારા જે નેતાઓ કહેવાય એમને અનેક વખત ઇન્ટરનલ બેઠા હોય ત્યારે વાત કરેલી કે જ્યારે હું સોનિયાજીનો સંઘર્ષ, એમના જે દુઃખો જોઉં, એમને હેરાનગતિ, એમને જે આ દેશ માટે કે પાર્ટી માટે જે કર્યું, એમને જે સહન કર્યું, આ બધું જોવા જઈએ તો આપણે બધાનું દુઃખ નાનું દેખાય, નોર્મલ દેખાય. કેમ કે રાજીવજીની હત્યા, ઇન્દિરાજીની હત્યા, અજાણ દેશની અંદર 2 બાળકો લઈને અહીંયા રહેવું, દેશની સંસ્કૃતિ સાથે તાલમેલ કરવો, દેશના લોકોએ વડાપ્રધાન તરીકેનો મેન્ડેટ આપ્યો છતાં વડાપ્રધાન ન થવું, અર્થશાસ્ત્રી મનમોહનસિંહજીને વડાપ્રધાન બનાવવા, દેશને આર્થિક રીતે અને બધી રીતે આગળ લઈ જવા માટેની એમની જે મહેનત અને કર્યું, એ સોનિયાજી પાસે વર્તમાન નેતાઓને શીખવા જેવું છે કે સહનશીલતા કોને કહેવાય, ત્યાગ કોને કહેવાય, સંઘર્ષ કોને કહેવાય, અને દેશની સંસ્કૃતિ માટે કે આ દેશ માટે કંઈક કરવાની જે ભાવના છે એ કોને કહેવાય. જ્યારે એમને હું મળું ને ત્યારે મેં કીધું કે બધા જ દુઃખ આપણને એકદમ નાના લાગે. આપણને એમ કે નેતાઓ ક્યાંક અન્યાય કરે છે, સરકારવાળા વિરુદ્ધ કરે છે, મહિલાઓ તરીકે અમારી ક્યાંક ટીકા થાય, ક્યાંક પરિવારમાં પેલું હોય, ક્યાંક નાના મોટું દુઃખ આવે, તો આપણને એ ટાઈમે ક્ષણવારદું સોનિયાજીને યાદ કરીએ તો આ બધું દુઃખ એ મારા વ્યક્તિગત જીવનમાં મને એકદમ નાનું લાગે. અને એકદમ ફ્રેશ થઈને જ્યારે એમને જોઉં ને તારું ઉર્જા, એનર્જી અને કામ કરવા માટેની તાકાત જે આવે છે. પ્રિયંકાજીની વાત કરું
તો વર્તમાન સમયની અંદર જે એક અમે નસીબદાર ભાગ્યશાળી છીએ કે પ્રિયંકાજી જાહેર જીવનમાં પાર્ટી લેવલે ઘણા વર્ષોથી કામ કરે છે, પણ પ્રથમ એક મેમ્બર ઓફ પાર્લામેન્ટની નાતે જ્યારે એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે પ્રિયંકાજી એ સામે જવાબ આપે, લોકસભાની અંદર કેટલો વિવેકથી આપે, અમને કેટલું બધું માર્ગદર્શન આપે, સંઘર્ષ કરવા માટેનું એક સ્ટ્રેટર્જી હોય. લોકસભાનું ગૃહ ચાલુ હતું ને તમને બધાને ખબર છે કે દેશના વડાપ્રધાને અમારા ઉપર ટીકા કરી કેમ કે કોંગ્રેસની મહિલાઓ મારા ઉપર હુમલો કરવાની હતી ને એટલા માટે હું લોકસભામાં ના આવ્યો. હવે એ આ બધો એક લોકસભામાં વિપક્ષ તરીકે અમારી ભૂમિકા હતી મહિલાઓની, એ પ્રિયંકાજીના માર્ગદર્શન હેઠળ કે ભાઈ દેશના એક વિપક્ષની જવાબદારી આપણી છે તો કઈ રીતે એનો વિરોધ કરવો એ માટેનું. પછી બીજું મેં એમને ખૂબ નજીકથી અત્યારે કામ કરતા રોનકભાઈ જોઉં છું તો જે એક એમનામાં સંઘર્ષ કરવાની એક મસલ પાવર, એક સ્ટ્રેટર્જી, એક સામે લોકસભાની અંદર હોય, મીડિયાની સામે હોય તો સરકારને કઈ રીતે જવાબ આપવો, જ્યારે પ્રિયંકાજી લોકસભામાં બોલવા ઊભા થાય ત્યારે ટાંચણી પડે તો અવાજ ના આવે. પછી એમનું કેબિનેટ આખું હોય કે એમના સંસદ સભ્યો હોય, મીડિયાની સામે જ્યારે એ બોલે ત્યારે મીડિયાને મીડિયાની ભાષામાં જવાબ આપે કે તમે વિપક્ષને પ્રશ્નો કરો છો એના બદલે તમારે શાસક પક્ષને પ્રશ્નો કરવા જોઈએ. જે કાંઈ લોકસભા નથી ચાલતી તો ચલાવવાની જવાબદારી એ શાસક પક્ષની છે, વિપક્ષની નહીં. એમ અમે મહિલા 13 જેટલી સાંસદો છીએ, પણ એ અલગથી બોલાવીને ઘણી વખત રાહુલજીની હાજરીમાં અમને બોલાવે ત્યારે ક્યાંક અમારા મહિલાઓનો પ્રશ્ન હોય તો અમે એમને કહીએ MP તરીકે, રાહુલજી સુધી પહોંચાડે. ક્યાંક ગમતમાં રાહુલજી પાસે અમારે કંઈક લોકસભામાં બોલવા માટેની વાત હોય કે તોય પણ કહી દઈએ કે અમે વિરોધ મહિલાઓ કરીએ છીએ અને અમને બોલવા માટેનો મોકો પૂરતો અમને અપાવો, તો એ પણ એટલા સુધી એ કરે. એટલે એક લોકસભાનું આ વર્તમાન જે આખું જે મેનેજમેન્ટ છે એ ખૂબ સારી રીતે કરી રહ્યા છે. આ દેશની મહિલાઓને પ્રિયંકાજી માટે આપણે એમ માનીએ કે સોનિયાજી એટલો સંઘર્ષ કર્યો, પણ પ્રિયંકાજીએ બચપણથી કરી અને આજ સુધી જે સંઘર્ષ કર્યો છે એ નાનો નથી. પિતા, દાદી, એક દીકરી તરીકે, એક ભાઈ માટે કરીને કેટલું આલોચના સહન કરવી પડે અને છતાં એ ભાષામાં એટલે એમનું જે અદ્ભુત નેતૃત્વ જે છે, એમનો જે પ્રેમ છે, એમનો જે સ્નેહ છે, લાગણી છે, માર્ગદર્શન છે. એટલે આ 3 મહિલાઓ, ઘણી દેશની અંદર મહિલાઓ, આનંદીબેન પટેલ છે તો પ્રથમ મુખ્યમંત્રી તરીકે, અને એમને આજે પણ એ ગવર્નર તરીકે જ્યારે બોલતા હોય ત્યારે વાસ્તવિકતા છે એ બોલવા માટેનો પ્રયત્ન કરે છે અને જે લોકો સમક્ષ મૂકે છે કે સાચી વાસ્તવિકતા છે. એટલે પોલિટિકલી રીતે જે દેશની ટોચની જે મહિલાઓ છે એમાં ઘણી બધી મહિલાઓ છે ને જ્યારે તમે મને 3નું પૂછ્યું છે ત્રણેય માટે આદર છે. વિપક્ષના પણ ઘણા સારું બોલે છે, એનું માર્ગદર્શન અમને મળે છે. એટલે અમારાથી જે સિનિયર છે એ બધાની પાસેથી ખૂબ આશીર્વાદ અને આ દેશના લોકોના હિત માટે, રાજ્યના હિત માટે એમનું માર્ગદર્શન કાયમ મળશે અને એ થકી જે કાંઈ થાય એટલો અમારો પોતાનો પ્રયત્ન રહીશ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ રોનકભાઈ.